એક રીતે જોવા જાઓ ને તમારી પાસે બધું જ છે, પણ મન શાંત નથી, ખુશ નથી, આનંદમાં નથી, તો તમારી ગમે તેટલી વસ્તુ તમારી પાસે હોય ને એ બધી નકામી છે. આખા રૂટમાં એણે બધા ટોયલેટ્સના એડ્રેસ મનમાં યાદ રાખેલા અને એ રૂટમાંથી એ બાઇક ચલાવે એવી રીતે કે કદાચ પ્રેશર આવે ને તો હું 5 મિનિટમાં અહીંયા પહોંચી જાઉં. માઇન્ડ છે, બરાબર છે, એ શરીરમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ ઊભા કરી શકે. અને જ્યારે શરીરમાં કોઈ રિપોર્ટો કરાવો, શરીરમાં કોઈ ગમે તેટલા ટેસ્ટ કરાવો અને બધું જ નીલ આવે, તો આ એક લક્ષણ છે કે એ માનસિક તકલીફ તમારે હોઈ શકે. ઘણા બધા વ્યસનો, જે વ્યસન કરતા હોય લોકો, એ બધાને માનસિક સમસ્યા થવાનો અને જે માનસિક સમસ્યા હોય એ લોકોને વ્યસની થવાની શક્યતાઓ બે સામે બહુ વધારે હોય છે. વસ્તુ નાનકડી પણ ગુસ્સો અતિશય આવી જાય. આ બધા અંદરથી થયેલા રિએક્શન છે. નગરના ન્યૂઝની પોડકાસ્ટ સિરીઝના એપિસોડ 2માં હું મોનિકા આપનું સ્વાગત કરું છું. યુઝ્યુઅલી આપણે જોયું હોય કે હોસ્પિટલના નામ છે એ બાળ રોગ નિષ્ણાંત છે, સ્ત્રી રોગ નિષ્ણાંત છે, એવી જ રીતે શરૂ થતા હોય છે. પરંતુ એક એવી હોસ્પિટલનું નામ કે જેનું નામ જ તમને પોઝિટિવિટી આપે, એટલે કે હેપી માઇન્ડ. હેપી માઇન્ડના સ્થાપક ડૉક્ટર મોહિત જોશી, જે એક વેલ નોન સાયકાઇટ્રિસ્ટ છે, તેઓ આજે આપણા સ્ટુડિયોમાં આપણી સાથે પધારે છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું અને શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ શું કામ છે? મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. સંત રોહિદાસ, આપણે એક મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા, એમનું એક ખાસ એક કાવ્ય છે, મન ચંગા તો કથરોટી મેં ગંગા. તમે મનથી પ્રસન્ન છો, ખુશ છો, તો તમે કોઈ પણ જીવનના કોઈ પણ આનંદ આરામથી ભોગવી શકશો. હવે માનો કે હું તમને કહું કે તમારી પાસે કરોડોની સંપત્તિ છે, તમારે કમાવાની ચિંતા નથી, બહાર નીકળો તમારે કોઈ કામ કરવાની ચિંતા નથી, બરાબર છે, તમે શરીરથી ચાલી શકો છો, સ્વસ્થ છો, કંઈ વાંધો નહીં. પણ એમ કે તમને ઊંઘ જ નથી આવતી, તમે સૂઈ નહીં શકો, બરાબર છે, કોઈ દિવસ સૂશો નહીં, અને મગજ આખો દિવસ સતત તણાવમાં જ ભરેલું રહેશે. શું તમે આખો દિવસ કોઈ જાતની ખુશી નહીં, કોઈ જાતની લાગણી જ નહીં અનુભવો તમે, બરાબર? બધું જ હશે તમારી પાસે, પણ કોઈ લાગણીનો અનુભવ નહીં થાય. મન હંમેશા તડપતું રહેશે અને ચિંતાતુર જ રહેશે. શું તમે આવી જિંદગી તમને પસંદ આવશે? રાક્ષસ હતો ને કુંભકર્ણ, એણે વરદાનમાં શું માગ્યું? મારે 6 મહિના મને સુવા દો, મારે શાંતિ જોઈએ છે. એટલે એક રીતે જોવા જાઓ ને તમારી પાસે બધું જ છે, પણ મન શાંત નથી, ખુશ નથી, આનંદમાં નથી, તો તમારી ગમે તેટલી વસ્તુ તમારી પાસે હોય ને એ બધી નકામી છે. હવે તમે મને કહો કે શરીર તમારે પહેલાં જોશે કે મન પહેલાં વધારે જોશે? તમારે સ્વાસ્થ્યની ચિંતા કોની વધારે કરવાની જરૂર પડશે? તમે એક નાનકડો દાખલો આપું તમને કે આપણે બહુ સરસ એક મૂવી આવ્યું હતું, આનંદ પિક્ચર કરીને, રાજેશ ખન્નાનું. રાજેશ ખન્ના કેન્સરથી પીડિત હતો, બરાબર છે, ટર્મિનલ સ્ટેજમાં હતો, બરાબર છે, એ સ્વસ્થ જીવન જીવી નહોતો શકતો કંઈ જરાય, બરાબર, શરીરથી કોઈને પીડા દેખાવાય નહોતો દેતો, પણ એની આસપાસ રહેનારા કોઈ લોકોને ખબર પણ ના પડી કે એ અસ્વસ્થ છે. મનથી એકદમ ખુશ, બરાબર. પિક્ચરનું નામ જ હતું આનંદ. આ જ વસ્તુ આપણને માનસિક સ્વાસ્થ્યનું ઇમ્પોર્ટન્સ બતાવે છે કે ખરેખર માનસિક સ્વાસ્થ્યનું જરૂરિયાત શું છે. કારણ કે માનસિક સ્વાસ્થ્ય સારું હશે, મન સ્વસ્થ હશે, તો દુનિયાની બધી જ ખુશી તમે મેળવી શકશો. સર, તમે જેવી રીતે વાત કરી કે રાજેશ ખન્ના છે, એનું એક મૂવી હતું કે જેમાં તે પોતે કેન્સરથી પીડિત હતો પણ મનથી બહુ સ્ટ્રોંગ હતા. એટલે મેં એવું પણ સાંભળ્યું છે કે જો તમે મનથી સ્ટ્રોંગ હોય તો તમારી અંદર કોઈ પણ ડિસીઝ છે એને તમે સારી રીતે એની સામે લડી શકો અને ઘણા અંશે તમે એને ત્વરા કરી. ચોક્કસથી, જરૂર, કે ભાઈ તમે માનસિક રીતે સ્વસ્થ છો, બરાબર છે, તમે ગમે તે પીડામાં તમે ભોગવી રહ્યા છો, બરાબર છે, પણ મન કઠણ કરી અને સ્વસ્થ રીતે તમે એ કોઈ પણ પીડાનો સામનો કરો તો કોઈ પણ પીડા તમને ચૂપટીભરમાં તમે એમાંથી બહાર નીકળી શકો છો. અને બહાર નીકળો કે ના નીકળો, એ કોઈ પણ બીમારી, પીડા સહન કરવાની શક્તિ છે ને એ 100 ગણા વધી જાય છે. આપણે ઘણા બધા મૂવીઝના તો દાખલા લઈએ તો આપણે મુન્નાભાઈ MBBS હતું, બરાબર છે, એ માણસ આપણે જોઈએ છીએ વ્હીલચેર ઉપર છે, એ ભાઈનું નામ આનંદ હતું, બરાબર, પણ આનંદમાં નહોતો, બરાબર, પેરાલિસિસ, બરાબર છે,
હોસ્પિટલને એ વ્યક્તિ બોજ લાગતો હતો શારીરની પીડાથી, પણ એને માનસિક આનંદ આપવાથી, એને માનસિક રીતે સ્વસ્થ બનાવવાથી એ માણસ છેલ્લે હાલતો ચાલતો થઈ ગયો. સર ઘણા લોકો એવું માનતા હોય છે કે માનસિક રીતે બીમાર અથવા તો માનસિક સ્વાસ્થ્ય જેનું ખરાબ છે એટલે ગાંડ પણ. તો સર આ વસ્તુ સાચી છે કે એવું હોય? હવે તમે માનો કે તમને છીંક આવે, બરાબર છે, એટલે તમને કોરોના થઈ ગયો છે. તમને ઉધરસ આવે, 2-3 ઉધરસ ખાધી એટલે તમને ટીબી જ થઈ ગયો કહેવાય. તમને તાવ આવે એટલે મલેરિયા જ હોય. મન છે, બરાબર છે. હવે 100 જાતની બીમારીઓ હોય એમાં. જે માનસિક ગાંડપણની આપણે વાત કરીએ છીએ, એ અવસ્થાની વાત કરીએ છીએ, તો એ કદાચ હું દર્દી જોતો હોઈશ ને તો 100 દર્દીમાંથી 10 દર્દીને એ અવસ્થામાં હશે કે જેને આપણે ગાંડપણ કહીએ. 90 દર્દીઓ તો તમારી ને મારી જેવા હશે કે જે આપણે આજુબાજુ રહે છે, આજુબાજુ હરે ફરે છે, પણ આપણે ઓળખી નહીં શકીએ કે આ મનની પીડામાં પીડાય છે, બરાબર છે. એટલે માનસિક બીમારીઓમાં 10%થી પણ ઓછી માત્રાની બીમારીઓ એવી હશે કે જે ગંભીર અવસ્થામાં આપણને દેખાય. બાકીની 90% બીમારી બહુ સામાન્ય માનસિક બીમારીઓ હોય છે, સામાન્ય તકલીફ હોય છે કે જે આપણને રોજિંદા જીવનમાં રોજ આપણે લોકો કંઈક ને કંઈક આજુબાજુમાં અડોશ પડોશમાં ક્યાંક ને ક્યાંક આપણે જોતા જ હોય છે, પણ આપણે ઓળખી નથી શકતા, આપણને ખબર ના હોય. એટલે સર સામાન્ય માનસિક તકલીફો છે એ કેવી હોય છે? હવે તમે હમણાં આપણે વાત કરી કે સામાન્ય તકલીફ, મેં કીધું આપણે આસપાસ લોકો હરતા ફરતા હોય, આપણે જોતા હોય, આપણને દેખાતા હોય, બરાબર છે. આ બધા જ કંઈક ને કંઈક ઘણી વખતે આપણે જોઈએ તો એ તકલીફમાં પીડાતા હોય છે. હવે સામાન્ય એટલે કહું છું કારણ કે એ તકલીફમાં સામાન્ય જીવન જીવી શકાય છે, આપણને ખબર નથી હોતી. સામાન્ય રીતે જણાવીએ તો અંદરથી સતત મન ઉદાસ રહ્યા કરે, ખુશી ના અનુભવાય, સામે બધારે હસતો બોલતો વાતોચીતા કરે પણ અંદરથી એકલતા અનુભવતો હોય, ડિપ્રેશનમાં પીડાય છે. બીજો માણસ ક્યાંક ને ક્યાંક ઉચાટમાં રહે છે, સતત ને સતત ઉચાટમાં, મગજ એકદમ પ્રેશર્ડમાં જ ફીલ કરે. નાનું કામ છે, ઘરે એક મહેમાન આવે છે, પણ મગજ તણાવમાં, ઉચાટમાં જ કે જલ્દી મારું ઘરનું કામ કરી નાખું, આ બેડ સરખો નથી, આ કરી નાખું, રસોઈ આજે નથી થઈ, મારે આજે શાક લઈ આવવાનું હતું, અથાણું ખાલી થઈ ગયું છે તો આ જલ્દી લઈ આવું, સતત ઉચાટમાં રહેવું. આ સામાન્ય તકલીફ છે. ઉચાટમાં રહેવું, ઉદાસીનતા અનુભવવી, કોઈ સામાન્ય તકલીફ, મને છાતીમાં દુખે છે તો સતત ને સતત ડર લાગે રાખો કે મને કોઈ મોટી બીમારી નહીં હોય, કંઈ ગંભીર તકલીફ નહીં હોય. બહાર બાજુમાં બેઠા છો તમે, તમને ખબર નહીં પડે કે મારા મનમાં શું ચિંતા છે, હું શું ડરું છું. મને પેટમાં દુખાવો થતો હશે તો હું બોલીશ નહીં, પણ મારું જીવ અહીંયા જઈ શકે, પેટમાં દુખે છે, મને કંઈક છે, મને કંઈક તકલીફ હશે. સતત ને સતત આ ચિંતામાં ને ચિંતામાં, આ વિચારોમાં ને વિચારોમાં પડ્યા રહે. એટલે સામાન્ય તકલીફોમાં ક્યાંક ને ક્યાંક લાગણી આપણી સતત કાં ચિંતામાં રહે અથવા દુઃખી રહે એવું બનતું હોય છે. ઘણીવાર આપણો જીવ ક્યાંક ને ક્યાંક ચોટીલો રહે એવું બનતું હોય. ક્યારેક કોઈક શરીરની પીડાઓ થતી રાખતી હોય અને એ પણ માનસિક તકલીફના કારણે હોય કે કોઈને કમરનો દુખાવો થતો હોય, છાતીમાં દુખાવો થતો હોય, તો આ પણ કંઈક માનસિક તકલીફના લીધે હોય એવું પણ બનતું હોય છે. સર માનસિક રીતે જે લોકો બીમાર છે તો એમાં કઈ ટાઈપની સમસ્યા હોય છે જોવા મળે છે? આપણે વાત કરી કે ભાઈ સામાન્ય કંઈક સમસ્યા છે, માનસિક તકલીફ છે, તો આપણે રોજિંદી રીતે આપણે એને ઓળખી ના શકીએ, પણ એને કેવો અનુભવ તો હું તમને સામાન્ય એક દાખલો આપું. મારી પાસે છે ને એક થોડા ટાઈમ પહેલાં એક 12મા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી આવ્યો, બરાબર છે. એનો પ્રોબ્લેમ શું, એના પપ્પા લઈને આવ્યા હતા. એનો પ્રોબ્લેમ એ કે એની બોર્ડની પરીક્ષા હતી અને એને પરીક્ષાનો ડર લાગતો હતો. છે નાનકડો પ્રોબ્લેમ, બરાબર, પરીક્ષાનો ડર લાગતો હતો. હવે બધાને, ઘણા બધાને લાગતો હોય. એનો પ્રોબ્લેમ કેવી રીતનો હતો, 1 વર્ષ એ ડ્રોપ લઈ ચૂક્યો હતો બાળક. 12મા ધોરણમાં પરીક્ષામાં એક વખત એણે એક્ઝામ ના આપી, ડ્રોપ લીધો કે નથી જાય, એટલો ડર લાગે. ફૂલ્લી પ્રિપેર્ડ, એકદમ હોશિયાર છોકરો, 10મા ધોરણમાં બહુ સારા ગુણાંક સાથે પાસ થયેલો, પણ 12મા ધોરણની પરીક્ષામાં ડરે કે પરીક્ષા જ દેવાની છે. અને એનો ભય કઈ હદ સુધીનો હોય તમને કહું કે એને પરીક્ષાનું સેન્ટર ડિક્લેર થયું કે તમારે આ જગ્યાએ આ સ્કૂલની અંદર તમારું સેન્ટર છે. હવે એનો ઘરે જવાનો રસ્તો આવે ને એ સેન્ટરમાં થઈને આવે કે ત્યાંથી પાસ થાય, તો એણે એ વ્યક્તિએ, એ બાળકે છે ને એ રસ્તો ફેરવી નાખ્યો આખો. એ ઘરે જાય ને તો આખો ગોળ ફરીને પછી એના ઘરે પહોંચે. એ સેન્ટરના નજીક પણ નહોતો જઈ શકતો. હવે આવા સમયે એના પપ્પા મારી પાસે બતાવવા લઈ આવ્યા. ટૂંકો સમય, બરાબર છે, કે ભાઈ હવે આવા સમયમાં કંઈક રસ્તો કરો સાહેબ.
એને પપ્પાને પાનની દુકાન હતી, એટલે એણે કીધું કે સાહેબ ધંધામાં તો શું છે, હું એને પાનના ગલ્લે બેહાડી દઈશ, બરાબર છે. ખાતો પીતો થાય, પણ જરાક આ એકાદ 12મું પાસ કરી લે, થોડુંક ગ્રેજ્યુએટ કરી લે, થોડુંક એની પાસે ડિગ્રી બિગ્રી હશે તો ભવિષ્યમાં કામ લાગશે, કાંઈક જરૂર પડશે ભવિષ્યમાં કાંઈક કામ. અમે તો ભણ્યા નથી, પણ આને કાંઈક કામ લાગશે. હવે એ બાળકને ટાઈમસર લઈ આવ્યા, સારવાર કરી, બધું સરસ રીતે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થઈ એની, બરાબર. થોડો સમય ગયો, બરાબર. બાળકે પરીક્ષા આપી દીધી. હવે થોડા ટાઈમ પછી મળ્યો ને, એ બાળક એન્જિનિયરિંગ કરે છે અત્યારે, એવી મને માહિતી મળી. તમે સમજો કે કયો પ્રશ્ન હતો, એ પાનના ગલે બેસવાનો હતો, અને આજે એન્જિનિયરિંગ કરે છે. કેવી લાઈફ ચેન્જ થઈ ગઈ. આ એક નાનકડો પ્રોબ્લેમ આ બાળકની અંદર સમસ્યા દેખાય, બરાબર. હવે આવા તો કપલની અંદર રિલેશનશિપમાં તો કેટલાય પ્રશ્નો દેખાય. હવે એક કપલ મારી પાસે આવે છે, એ કે સાહેબ રોજ અમારે ઝઘડા જ થયા રાખે, બરાબર છે. રોજ ને રોજ કંઈક ને કંઈક ઝઘડા હોય. ઝઘડા શું વાતના હોય કે સાહેબ હવે છે ને મને આ ટાઈમ નથી આપતો, ઘરેથી ટાઈમ નથી આપતો, બરાબર છે. પહેલાં તો અમારા મેરેજ નવા થયા હતા ત્યારે તો રોજ આખો દિવસ અમારે ફોન શું ખાધું ને શું જમ્યા અને આખો દિવસ ફોન ઉપર વાતચીત થયા રાખે. હવે તો એના ફોન કે મેસેજ ને આવે, ઓફિસમાં વયો જાય, ઘરે આવીને પછી અમે થોડીક વાર ખાઈ પીએ, વાતોચીત થોડીક ઘણી વાત થાય ત્યાં તો સૂઈ જઈએ. એને મારી કંઈ ઇન્ટરેસ્ટ જ નથી. મને એમ લાગે છે કે એને કોઈક બીજું પસંદ પડવા માંડ્યું લાગે છે. હવે એને આખો દિવસ જોઉં ને તો ફોનમાં હોય, એના કામમાં વ્યસ્ત હોય, બરાબર છે. હું આખો દિવસ ઘરના કામમાં જ બિઝી હોય, બીજું કોઈ કામ નથી થતું, બરાબર છે. અને એ મહિલા છે ને આખો દિવસ આમ ટૂંકમાં દુખિયારી રડે રાખે, ગમતું નથી, અને ઘરવાળા રે ઝઘડો કરે રાખે, બરાબર. ડિપ્રેશનમાં એ વ્યક્તિ પીડાતી હતી. કોઈક કારણોસર એને સલાહ મળી કે તમે કન્સલ્ટ કરો, આની સારવાર લો તો કંઈક રસ્તો તમારો નીકળે. સારવાર માટે આવ્યા, સમસ્યા સોલ્વ થઈ, પ્રશ્ન સોલ્વ થઈ ગયો, બંનેનું ઘર લગ્ન જીવન એકદમ શાંતિથી ચાલવા માંડ્યું. બીજો એક પ્રશ્ન એક વસ્તુ બની કે ડિલિવરી પછી, બરાબર છે, એક બેનના બાળક જન્મ થયો, ત્યાં સુધી એકદમ સરસ, બંને હસતા ખુશતા. બાળકનો જન્મ થયો ને, હવે એ માતા એમ કહે છે કે સાહેબ મને મારું બાળક જ નથી જોવું ગમતું, મને દુઃખ થાય છે કે હું મારા બાળક જોવું નથી ગમતું, મને બાળક પ્રત્યે બહુ પ્રેમ છે, મને બહુ લાગણી છે, મેં આટલા 9 મહિના મારા પેટમાં હાચવ્યો, મને એટલે એના પ્રત્યે આટલી લાગણી છે. હવે બાળકનો જન્મ થયો ને તો મને એ જોવું નથી ગમતું. સતત ને સતત છે ને મને બીજું એની ચિંતા થયા રાખે કે ભાઈ મને આ ગમતું નથી તો હું એનું ધ્યાન નહીં રાખું, તો મારાથી બરાબર એનું પોષણ નહીં થાય, તો હવે એને જરાક રડે ને તો મને ચિંતા થવા માંડે કે એને કંઈક થઈ જશે, તો એ બીમાર પડી જશે, તો હું કંઈ પણ એના ખવડાવવા પીવડાવવાનું હોય સતત સાફ કરી રાખું, ક્લીન કરીને પછી એને ખવડાવું, વ્યવસ્થિત રીતે ખાવામાં એકદમ ધ્યાન રાખવું એનું. પણ મને ડર જ લાગે રાખે કે આ ખાશે તો આમ થઈ જશે, તો. અને એના સાસુ એમ ફરિયાદ મારી જોડે આવ્યા ને, તો એના સાસુ એમ કે સાહેબ અમને રમવાડા અડવાઈ નથી દેતી છોકરીને, એ કે તમે પહેલાં છે ને હાથ ધોઈ આવો, બરાબર, અને તમારાથી પડી જશે તો તમે નહીં સાચો તો એના ડોકમાં લાગી જશે તો એની ડોક હલી જશે, તો સતત ને સતત સાહેબ એ છોકરામાં જ એનો જીવ ચોઈટો હોય છે, એમાંથી બહાર જ નથી નીકળતી. અને નકામી વાતમાં બાળક રડે ને તો ઘડીએ વળીએ એને કંઈક ને કંઈક ચિંતા કરીને એને પકડી રાખે, બરાબર, આગી જ નથી જવા દેતી સાહેબ. આ ચિંતા રોગ સામાન્ય તકલીફ રોગ. હું એ જે ઓવર પ્રોટેક્ટિવનેસ કરતાં વધારે પડતું તમે જોશો તો મેં તમને એક સામાન્ય એક વાત કરી કે ડિલિવરી પછી આ પ્રોબ્લેમ આવ્યો. ડિલિવરી સુધી તો પ્રોબ્લેમ નહોતો, એની પહેલાં તો એકદમ વ્યવસ્થિત હતા, સ્વસ્થ હતા. ડિલિવરી પછી આ પ્રોબ્લેમ આવ્યો. એવા ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ છે બોડીમાં થાય, જેના કારણે માઇન્ડમાં આ સામાન્ય આવી તકલીફ થાય, બરાબર. આ મહિલા તો ગાંડી નથી, એટલે છોકરો પરીક્ષા દેવા જતો એ ગાંડો તો નહોતો, પેલું કપલ હતું એ કોઈ ગાંડ પણ કંઈ લક્ષણ નહોતું. આ કઈ તકલીફ, આ કઈ બીમારી? આ ચિંતા રોગ, ડિપ્રેશન, ઉદાસીનતા, આ બધી સમસ્યાઓ આપણે રોજ જોવા મળે. હજી એક તમને બહુ સરસ દાખલો આપું. એક પોરબંદર બાજુના એક ભાઈ છે, એને ટીચર છે, બહુ સારું એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન,
એમ કહું તો કે એ બેચલર્સ ઇન એન્જિનિયરિંગ કરેલું છે, BE કરેલું છે, બરાબર છે, પણ ટીચરની જોબ કરે છે, બરાબર. અને ટીચરની જોબ ક્યાં કરે છે? પોરબંદરથી લગભગ 70-80 કિલોમીટર દૂર એક ગામડાના ગામમાં ત્યાં એની જોબ છે. કેમ ત્યાં શું કામ જોબ કરે છે? કારણ કે ત્યાં બીજો કોઈ ટીચર આવવા તૈયાર નથી, પણ એને એ ત્યાં જ રહેવું છે, કોઈ આવવા તૈયાર નથી ને એટલે. કેમ કે ત્યાં કોઈ એને પરેશાન નહીં કરે, એને કોઈ કાંઈ કહેશે નહીં. એનો પ્રશ્ન એવો છે કે એને છે ને કાંઈ પણ ખાય ને તો વારે ઘડીએ લેટ્રિન જવું પડે, ઘડીએ વળીએ કંઈક ખાધું ને લેટ્રિન જવું પડે. એ ભાઈની સ્કૂલ બપોરની છે, 12 વાગ્યાની સ્કૂલ છે, એ કદાચ ગમે ત્યાંથી નીકળે ને 10 વાગે નીકળે ને તો આરામથી પહોંચી જાય. એ ભાઈ સવારના 5 વાગે ઉઠે, 5 વાગે ઉઠે, નાસ્તો કરે, પહેલાં લેટ્રિનમાં જાય, 1 કલાક બેસે, લેટ્રિનમાં બેસવાનું એનું. કેમ કે અત્યારે પેટ ખાલી કરી નાખું, પછી રસ્તામાં ન લાગે મને. પછી આવીને નાસ્તો કરે, ચા પાણી કરે, છાપું વાંચે, જવાનો ટાઈમ થાય ને અને પાછો અડધો કલાક બેસે કે મને રસ્તામાં ના લાગે. પેટમાં કંઈક ખાઈશ તો લેટ્રિન જવું પડશે, એટલે સવારે એકદમ હળવો નાસ્તો કરે, કંઈ ખાઈ નહીં. એ જાશે શેમાં? બસમાં નહીં જાય. કેમ કે બસમાં છે ને વચ્ચે ઊભી ન રાખે. મને વચમાં બહુ પ્રેશર આવ્યું તો હું કોને કહીશ? અને બસવાળો નહીં રાખે તો, ને મારા કપડાં બગડી ગયા તો. આવો પ્રોબ્લેમ. આ રિયલ કિસ્સો છે બેન, મજાકની વાત નથી, બહુ રિયલ કિસ્સો છે. આપણને આ સાંભળીને હસવું આવે, બરાબર છે. આવા કેટલાય લોકો આવાથી પીડાતા હશે. અને એ આ પ્રશ્ન કેવો, એ માણસ કોઈને કહી ન શકે. સમજો તમે, આ કેવી હસવા જેવી વાત છે. હવે એ બાઇક લઈને જાય, રસ્તામાં એના પ્લાનિંગમાં એણે આખો રૂટ છે ને, એણે આપણે બધા ઘણા હોય ને, મારા મિત્રો હતા ને, એ બધા ઘણી વખતે ગોતી રાખતા કે ભાઈ મને એડ્રેસ આપે ને તો શું કે ખબર છે, તું ડિલક્સ પાનની બાજુમાં અહીંયા ગલીમાં આવી જા, તું ફલાણા પાનની ગલીમાં આવી જા. પાનના ગલ્લાથી અથવા તો ચાની દુકાનથી કે રેસ્ટોરન્ટથી મને કોઈ પણ આપણે એડ્રેસ આપે, બરાબર. એ માણસને એડ્રેસ કઈ રીતના યાદ રાખેલું ખબર છે? કે આ જગ્યાએ બસ સ્ટેશન છે, અહીંયા પબ્લિક ટોયલેટ છે, અહીંયા જઈ શકાય. આ જગ્યાએ આ મોલ આવશે, અહીંયા પબ્લિક ટોયલેટ છે, બધાને જવા દેશે, અહીંયા જઈ શકાય. આખા રૂટમાં એણે બધા ટોયલેટ્સના એડ્રેસ મનમાં યાદ રાખેલા, અને એ રૂટમાંથી એ બાઇક ચલાવે એવી રીતે કે કદાચ પ્રેશર આવે ને તો હું 5 મિનિટમાં અહીંયા પહોંચી જાઉં. આ રીતે પહોંચે, આ રીતે ટ્રાવેલ કરે અને એના ઓફિસે પહોંચે. સ્કૂલે થોડોક મોડો પહોંચે તો કોઈ કહેવાવાળું નથી. કેમ? કારણ કે એવી જ સ્કૂલ ચૂઝ કરી છે, બરાબર છે. આરામથી ત્યાં એ પોતાનું કામ કરે, બરાબર છે. કામ પતાવી અને પછી એને ઘરે નીકળવાનું હોય, ત્યાં બપોરે જમવાનું હોય તો બપોરે જમે નહીં. કેમ કે જમીશ તો મારે જવું પડશે. એ બધું પતાવી અને પછી આખો આ શેડ્યુલ ફોલો કરી અને પછી એ ઘરે જાય, અને ઘરે જઈને પાછો એકવાર લેટ્રિન જાય. આવું કેટલા વર્ષથી પીડાતો માણસ? 10 વર્ષથી પીડાતો હતો, બરાબર. એન્જિનિયરિંગ કરેલો, આ જ પ્રોબ્લેમના લીધે એને એક વખત ડિવોર્સ થઈ ગયેલો, એકલો રહે છે એના વૃદ્ધ મમ્મી પપ્પા જોડે. ટીચરની જોબ કરે છે, અને એ પણ એવી જગ્યાએ જ્યાં એને કોઈ આગળ સ્કોપ નથી. બહુ સારો ટીચર, બહુ એજ્યુકેટેડ, બરાબર છે, પણ પ્રમોશન લેતો નથી, પ્રમોશનની લાલસા નથી કંઈ. સારી કોલેજ, સારી સંસ્થામાં, સારી સ્કૂલમાં ગ્રોથ માટે જતો નથી, એપ્લાય પણ નથી કરતો. કેમ? કે મને આ જેમ ચાલે છે ને ચાલતું રહે. હવે આવો માણસ મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યો, બરાબર છે. પેટના એને એમ માનો ને તો લગભગ 18 જેટલા આપણે અહીંયા થતા હશે ને એટલા 18 રિપોર્ટો કરાવી જ ચૂક્યો હતો, અને 10 થી 12 સ્પેશિયલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવી ચૂક્યો. 10 થી 12, એક નહીં, 10 થી 12. પછી ક્યાંકથી એને સમજમાં આવી કે ભાઈ આ કંઈક સાયકેટ્રિસ્ટને એક વખત સલાહ લઈએ, તો ડરતા મારી પાસે એકવાર સલાહ લેવા આવ્યો. સાંભળી લીધું, મેં સારવાર દવા લખી દીધી, પછી મને બતાવ્યું જ નહીં. 6 મહિના પછી પાછો આવ્યો કે સાહેબ મને હવે થોડીક હિંમત જાગી. સલાહ લીધાના 6 મહિના પછી એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. આજની તારીખે એ એકદમ સ્વસ્થ રીતે જીવન જીવે છે. હવે એને અફસોસ થાય છે કે મેં આ વસ્તુમાં 10 વર્ષ કાઢી નાખ્યા, પણ હવે એની લાઈફ એકદમ ફૂલ સ્પીડમાં આગળ વધી છે. હવે એ નવી છોકરી ગોતે છે કે ભાઈ મારે ક્યાંક લગ્ન થઈ જાય તો મારું શાંતિથી જીવન જીવી શકું, અને હવે મારે કેરિયરમાં ગ્રોથ કરવો છે, એનું વિઝન ક્લિયર થઈ ગયું. હવે આ માનસિક સમસ્યા, તમે વિચારો કે આ પ્રોબ્લેમ કઈ રીતે તમે કનેક્ટ કરશો કે આવી માનસિક સમસ્યા પણ હોય. માઇન્ડ છે, બરાબર છે, એ શરીરમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ ઊભા કરી શકે.
અને જ્યારે શરીરમાં કોઈ રિપોર્ટો કરાવો, શરીરમાં કોઈ ગમે તેટલા ટેસ્ટ કરાવો અને બધું જ નીલ આવે, તો આ એક લક્ષણ છે કે એ માનસિક તકલીફ તમારે હોઈ શકે. સર, જે લોકો માનસિક રીતે પીડાતા દર્દી છે એમની સાથે રહેતા હોય તો એ લોકો કેવી રીતે ઓળખી શકે કે આને માનસિક રીતે કઈ ગિમાવ છે કે તે દ્રવ જો માનસિક કંઈ પણ સમસ્યા થાય ને તો એ માણસનું છે ને થોડુંક વ્યવહાર અને વર્તન આપણને અલગ લાગે. થોડુંક. હું જે વાત કરું છું એ ગાંડપણની નથી વાત કરતો, સામાન્ય તકલીફની વાત કરું છું. એટલે એ માણસ છે ને અંદરથી દુઃખી રહેતો દેખાય. કોઈ એને લાગણી એટલી બધી અનુભવાય નહીં. એટલે જેટલો કનેક્ટેડ હોય ને, જે મેં વાત કરી કે બે કપલ હતું, હવે પત્ની છે એ દુઃખ અનુભવે છે, દુઃખી છે, બરાબર છે, અને પતિને ફરિયાદ કરે રાખે છે કે તને મારી પડી નથી, તને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ હશે, બરાબર, તું મારા પ્રત્યે વફાદાર નથી, બરાબર છે. સતત એકલતા અનુભવવું, ઇન્સિક્યુરિટી અનુભવવું કે મારા કોઈ સ્વજન મારાથી દૂર જઈ રહ્યા છે. જ્યારે પતિનું વર્તનમાં જરાય ફેર નહોતો, પતિના કોઈ બિહેવિયરમાં ફેર નહોતો, એવી જ રીતે રહેતો હતો જે પહેલાં રહેતો હતો, એવી જ રીતે વાત કરતો હતો, એવી જ રીતે વર્તન કરતો હતો કે જે પહેલાં કરતો હતો, એવી જ રીતે બોલાવતો હતો. પણ સામેવાળા વ્યક્તિને એવું મહેસૂસ થતું હતું કે મારાથી કોઈક અલગ જઈ રહ્યું છે, મારાથી કંઈક દૂર થઈ ગયું, મને જે લાગણી મળવી જોઈએ ને એ મળતી નથી. એટલે એ માણસ અંદરથી એકલવાયું અનુભવે છે, દુઃખ અનુભવે છે, ગમતું નથી એને. એટલે એને ક્યાંક લાગણી જોઈએ છે. તો એ લાગણી નથી મળતી ને એટલે સામેવાળા ઉપર ગુસ્સો કરે છે કે તારો વાંક છે, તું મારાથી દૂર જતો રહ્યો, તારું વર્તન ફરી ગયું. સામેવાળા પ્રત્યે ગુસ્સો આવવા માંડે, પોતે અંદરથી નિરાશ રહ્યા કરે, દુઃખી રહ્યા કરે. ઘણી વખત એવાય પ્રશ્ન બને કે માનસિક સમસ્યા હોય ને, દુઃખી છે, કંટાળેલા છે, ખુશ નહીં રહેતા, તો સામાન્ય કંઈ પણ વ્યસનના રવાડે ચાલે કે ભાઈ ડ્રિંક લેવાનું ચાલુ કરે, થોડુંક સારું લાગે. કોઈક નશો કર્યો બીજો, થોડુંક સારું લાગ્યું, તરત નશામાં ખેંચાતા જાય. એટલે ધીરે 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 છે ને વ્યસનના આદિ બનતા જાય. એટલે આપણે જે કદાચ એમ જોવા જઈએ ને તો ઘણા બધા વ્યસનો, જે વ્યસન કરતા હોય લોકો, એ બધાને માનસિક સમસ્યા થવાનો અને જે માનસિક સમસ્યા હોય એ લોકોને વ્યસની થવાની શક્યતાઓ એ બેય સામે બહુ વધારે હોય છે. એટલે એમ કહેવાય ને કે ભાઈ ક્યારેક દારૂ પીવે છે પણ એ અપસેટ છે, ડિપ્રેશનમાં છે, ચિંતામાં છે, એવા સમયે દારૂ પીશે ને તો એ દારૂ પીતો માણસ દારૂડિયો થઈ જશે. આપણે પેલું તંબાકુની એડવર્ટાઇઝમાં ઉપર જોતા હોય કે મોટું સળેલું બતાવ્યું હોય કેન્સરનું, ભાઈ બરાબર છે, પણ દરેક લોકો તંબાકુ થતા હોય બધાને કેન્સર નથી થતું, બરાબર. એવી જ રીતે દરેક માણસ તંબાકુ ખાય અથવા તો દારૂ પીવે એ દારૂડિયો કે વ્યસની નથી બની જતો. એને પહેલેથી જો એવી તકલીફ હોય, જો એ ડિપ્રેશનમાં રહેતો હોય અથવા ગમે ત્યારે એવી તકલીફ થાય અને એવા સમયે વ્યસનનો સેવન કરે તો તરત જ એને વ્યસનની થવાની શક્યતાઓ એકદમ વધી જાય, એ દારૂડિયો બની જાય. એટલે આ એક વ્યસન થવાની શક્યતા બને, આવી રીતનું એનું વર્તન બનતું જાય ધીરે ધીરે. ઘણી વખતે મેં તમને કહ્યું ને કે એ માણસ એનું કેરિયર ફરી જાય. કે પેલા વિદ્યાર્થીની વાત કરી, હવે એના માતા પિતા કદાચ એ ટાઈમે સમજ્યા ના હોત અને એ બાળક ડરે છે, બરાબર છે, એને મૂકવાનું ભણવાનું છે તો હવે એને સમજાવવાની ટ્રાય કરી ને કોઈક ભુવાને બતાવ્યું, કોઈક મંદિરે દર્શન કરાવ્યા, બધા પ્રયત્નો કર્યા, બરાબર, અને પછી સમજ ના આવીને મૂકી દીધું, ટાઈમે સારવાર ના કરી આ તકલીફની, બરાબર, તો એ બાળકનું કેરિયર ક્યાં હોત? એ પાનના ગલ્લે પણ જોવા મળે. કેલિબર શું હતું? એ બાળક એન્જિનિયરિંગ કરતો હતો, બરાબર છે, એ બાળક પાનના ગલ્લે બેઠો હોત. એન્જિનિયરિંગ થઈ ગયેલો વ્યક્તિ પણ એકદમ એન્જિનિયરિંગ થઈ ગયેલો છે, એકદમ સ્વસ્થ છે, બરાબર છે, હવે એને તકલીફ થઈ અને એની ટાઈમે સારવાર ના થઈ, 10 વર્ષ એ માણસ પીલાણો અને એને કેરિયરમાં ગ્રોથ જ ના કર્યો. તમે વિચારો કે એન્જિનિયરિંગ કરીને એને મોટું ગ્રોથ કરી શકતો હતો, કોઈક રીતે ડિપ્રેસ થઈ ગયો, કોઈક ચિંતામાં મુકાઈ ગયો, શરીરમાં પીડા ઊભી થવા માંડી, એ સમજી ના શક્યો કે આ શું તકલીફ છે, એની સારવાર પ્રોપર મળી નહીં, તો એ અત્યારની તારીખે એક કેરિયરમાંથી સાવ ટૂંકમાં એના કેરિયર બ્રેક મારી અને અટકેલા કેરિયરમાં જીવે છે. સામાજિક રીતે પણ એ વિખૂટો રહે છે, ડિવોર્સ થઈ ગયેલો એકલો રહે છે. આ બધા જે તમને વાત કરું છું એ રિયલ કિસ્સા છે બેન. એટલે આ બધી સામાન્ય કેટલી તકલીફો હોય, હવે ટાઈમે સારવાર ના થાય, બરાબર છે, તો
અંતે એનું રિઝલ્ટ છે ને તમે જોવા જાઓ ને તો એ કંઈક રીતે સમાજથી કંઈક વિખોટો થતો જાય, ઉદાસ રહેતો જાય, એના કેરિયરમાં કંઈક એક બ્રેક લાગી જાય, કેરિયર ચેન્જ થઈ જાય. બની શકે કે પાછળથી સમસ્યા કંઈક સમાધાન પણ થઈ જાય, સોલ્વ પણ થઈ જાય, ડિપ્રેશનમાંથી બહાર આવી જાય, પણ સમયસર એ સારવાર ના થાય તો એ આખું એનું કેરિયર ડાયવર્ટ થતું જાય, કેરિયરમાં ગ્રોથ અટકી જાય. ઘણી વખત બે માણસો વિખૂટા પડી જાય, રિલેશનશિપ બ્રેક થઈ જાય. હજી એક તમને દાખલો આપું તો જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં વર્ક કરી રહ્યો હતો ત્યારે એક દંપતી મારી પાસે આવ્યું. નવું જ દંપતી હતું કે ભાઈ નવપરણિત હતું કે લગ્નના 1.5-2 વર્ષ થયા હતા ને મારી પાસે આવ્યું અને બહુ ઝઘડા થતા અતિશય બંનેમાં, અને 1.5-2 વર્ષમાં જ નક્કી કર્યું કે અમારે છૂટા થવું છે, ડિવોર્સ લેવો છે. ડિવોર્સ લેવાનું હવે સહન નહોતું થતું એટલે કોઈકે સૂચના આપી એટલે એ ટ્રીટમેન્ટ લેવા આવ્યા બેન. એ બેનની સમસ્યા સાંભળી, કંઈક તકલીફ હતી, હવે એની સારવાર કરી, એ ખુશ થઈ ગયા, એના પ્રયત્નો જે કંઈ ડિવોર્સનો પ્રશ્ન ચાલતો હતો એ સોલ્વ થઈ ગયો, રિલેક્સ થઈ ગયા, બરાબર. 2-3 વર્ષ પછી એ બેન છે ને બીજા વ્યક્તિને લઈને આવ્યા મને, કાંખમાં છોકરું તેડ્યું હતું. એ કે બેન સાહેબ આ બેનને છે ને અમારે જેવો જ તકલીફ થઈ ગઈ. મેં કીધું બરાબર છે, ટ્રીટમેન્ટ કરીએ. મેં કીધું તમારું શું થયું, તમારા પ્રશ્નનું, તમારે ડિવોર્સ થયો તો થઈ ગયો ડિવોર્સ પછી? એ કે ના સાહેબ હું ડિવોર્સ, અમે તો પછી બધું સમાધાન થઈ ગયું, અમારે આ છોકરું, આ કાકમાં જો મારું છોકરું છે, આ ખોટા ટેન્શનમાં આવી ગયા સાહેબ, આ ટાઈમે ટ્રીટમેન્ટ લઈ લીધી ને એટલે બધો રસ્તો નીકળી ગયો. આ બેન હમણાં જો આ બે બાંધે રાખે છે, આ બધી સમસ્યા સોલ્વ કરી દો ને, હવે નાનકડો પ્રોબ્લેમ છે, બે બાંધે રાખે છે, બરાબર છે. આ બેન છે ને બહુ ચિંતામાં રહે છે, આ મટી જાય તો મને વિશ્વાસ છે કે આનું ઘર છે ને એકદમ સુખી અને વ્યવસ્થિત રીતે રહેવા માંડશે. તમે વિચારો, ટાઈમસર માનસિક સ્વાસ્થ્યની સારવાર ના મળે તો લાઈફ ક્યાં ચેન્જ થઈ જાય? કોકનું કેરિયર વયું જાય, કોકનું બનેલું કેરિયર બગડી જાય, કોકના જીવનમાં આ છૂટા પડવાનો સમય આવી જાય. સમાજ એમ કહો ને કે ભાઈ પરિવાર વિખાઈ જાય, વિખૂટો પડી જાય છે. નાનકડી એક જણને તકલીફ, સમસ્યા સમજી ના શક્યા, ભોગવે છે આખો પરિવાર, બરાબર. ઘણી વખતે એવા પ્રશ્નો બનતા હોય છે કે ભાઈ અતિશય પીડાય છે, અતિશય તકલીફમાં છે, બરાબર. બહુ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, પ્રયત્ન કરે છે, નીકળી નથી શકતો. અંતે ક્યારેક એવા અતિશય નકામા વિચાર આવી જાય ને કે એમ થાય કે હવે હું આ જિંદગીમાંથી ભાગી જાઉં અથવા આ જિંદગી ટૂંકાવી દઉં, હવે મારે આ જિંદગી નથી જીવી. જીવન છે ને ભારરૂપી લાગવા માંડે. શરીરની તકલીફથી ભાર ના લાગે બેન. આનંદ મૂવીમાં ઓલો માણસને કેન્સર થયું છે પણ એને એનો ભાર નથી લાગતો. પણ માનસિક સમસ્યા એટલી હોય છે ને બેન, ડિપ્રેશન, ઉદાસીનતા, ચિંતા રોગ, આ બધી નાના નાના રોગ છે પણ એ ખબર ના હોય ને તો એ મોટો એટલો ભાર બની જાય ને કે એમ થાય કે આના કરતાં તો જીવન ટૂંકાવી દેવું સારું. આપણે જે સુસાઇડના પ્રશ્નો જે જોઈએ છીએ ને બેન, એમાં 80% કેસ એની પાછળ માનસિક કંઈક ને કંઈક બીમારીઓ હોય છે. ડિપ્રેશન, ચિંતા રોગ કે ધૂન રોગ કે કોઈ એમ કહેવાય ને સાયકોસોમેટિક ઇલનેસ, જેમાં શરીરને લગતી કંઈક ને કંઈક ચિંતા થયા રાખે. આવી અઢળક નાની 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 બીમારીઓ હોય છે. સુસાઇડ પાછળના 80% કારણો કોઈક ને કોઈક માનસિક પીડા હોય છે. માણસ છે ને, મેં કીધું એમ, શરીરની પીડાથી નથી હિંમત હારતો જલ્દી, પણ માનસિક રીતે પીડાતો હોય તો જીવન બોજરૂપ થઈ જાય. એટલે જલ્દીથી એ કંટાળી જાય અને એમ કહે ને કે જીવન ટૂંકાવી નાખવાના વિચારો આવવા માંડે. એટલે માનસિક પીડામાં એક મોટું જોખમ માત્ર ને માત્ર હોય છે તો સુસાઇડનું. કોરોના સમય જે ગયો, જે આપણે એમ કહેવાય ને કે બધાએ જ સાથે અનુભવ્યો છે, બહુ પીડાજનક. બધાએ કંઈક ને કંઈક થોડોક લોકડાઉનમાં બધા પરિવાર સાથે રહ્યા એનો આનંદ હતો, પણ મનમાં ક્યાંક ને ક્યાંક ભય, ડર, ચિંતા, ઉદાસીનતા, બધાએ કંઈક ને કંઈક એ ફેઝ બધાએ સાથે પસાર કર્યો છે. તમે કદાચ આંકડા રીતે જોવા જશો ને તો કોરોનામાં જેટલી મૃત્યુ થઈ ને, કદાચ એની સમકક્ષ અથવા એની વધારે સુસાઇડના આંકડા છે, જે આપણને દેખાવામાં નથી આવ્યું. અને આ ત્યારના આંકડા નથી, આ રોજિંદા આપણા આંકડા જોવા મળે છે. આ સુસાઇડનો પ્રશ્ન બહુ સળગતો છે, પણ માત્ર ને માત્ર આપણને લોકોને ખબર નથી હોતી, એટલે આ બસ નેગ્લેક્ટ થતો જ હોય છે. કદાચ હાર્ટ એટેકથી જેટલા મૃત્યુ થાય ને એની સાથોસાથ સુસાઇડથી થાય છે. એટલે તમે આ વસ્તુની ગંભીરતા સમજી શકો છો કે માનસિક રીતે જે કંઈ પીડા છે ને એ લોકોને
ઘણી ખરી રીતે રોજિંદી જીવનમાં ક્યાંક ને ક્યાંક ખાઈ રહી છે. આપણને લોકોને એ વસ્તુની માહિતી નથી, જાગૃતતા નથી, એટલે લોકો રીબાયા કરે છે, પીડાયા રાખે છે, પણ એ પ્રશ્નનો ટાઈમસર એનું સમાધાન થતું નથી. હજુ એક મુદ્દો હું તમને કહેવા માગીશ બેન, કે આપણે કદાચ સાંભળ્યું હોય ને તો કે આપણે આખા ભારતમાં જોવા જાય ને તો કે ભારતમાં સૌથી વધુ સુસાઇડના આંકડા ક્યાં છે? તો કે સાઉથમાં કેરેલા છે ને, એમાં સુસાઇડના આંકડા બહુ છે. એવું આપણને ઘણા ક્યાંક ને ક્યાંક આંકડાકીય માહિતીઓમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય બધાય. એનું કારણ શું ખરેખરમાં? એક મોટું કારણ છે ને કે એ છે કે કેરલામાં છે ને કંઈ પણ સુસાઇડના કે કંઈ પણ વસ્તુ થાય ને, રિપોર્ટ થાય છે. રિપોર્ટ કઈ રીતે? કે લોકો કહે છે કે આને આપઘાત કર્યું, આને આ માનસિક તકલીફ હતી, એ રિપોર્ટ થાય છે અને લોકો ટાઈમસર એ જણાવે છે. જ્યારે આપણે અહીંયા શું બને છે, અહીંયા માણસ છે ને બેન દવા પી ગયો હશે ને તો હોસ્પિટલે જઈ અને એમ કહેશે કે ભૂલથી આના હાથમાં આ હતી ને આ દવા આવી ગઈ, એમ નહીં કે આને સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો. અને દબાવી દે છે દર્દી અથવા સગા પોતે જ. માહિતી જ નથી આપતા. કેમ? કે સુસાઇડ કહેશું તો લોકો શું વિચારશે? આને કંઈક જીવનમાં કંઈક મોટો પ્રોબ્લેમ હશે, અથવા આને કંઈક ખોટું કર્યું હશે, અથવા તો અહીંયા કંઈક ખોટું કામ કર્યું હશે. બસ આને માત્ર ને માત્ર આ ડર હોય છે. આ જ સમકક્ષમાં આપણે કેરલા જોવા જશું ને તો કેરલા આખા ભારતમાં સૌથી લિટરેટ રાજ્ય છે, કે સૌથી ત્યાં ભણતરનું સ્તર સૌથી ઊંચું છે. એ રાજ્ય એટલે કેરલા. ત્યાં લોકો સમજે છે, માનસિક પીડાની માહિતી છે, અને એ લોકો ટાઈમસર આ વસ્તુની સારવાર કરવા પહોંચે છે, સારવાર લઈ રહ્યા છે. સારવાર લે છે એટલે લોકોને ખબર છે કે ભાઈ આ વસ્તુથી સુસાઇડના સાથે ડાયરેક્ટ સંબંધ હોય છે, એટલે એ વસ્તુ રિપોર્ટ થાય છે. જ્યારે ખરેખર આંકડા જોવા જશું ને તો આપણા ગુજરાતના કે કોઈ પણ રાજ્યના સુસાઇડના આંકડા એ રાજ્યના સમકક્ષ અથવા એનાથી વધારે હોઈ શકે છે. બીજો એક પ્રશ્ન આપણને સતાવે ને કે ભાઈ ફોરેનની અંદર અથવા તો અમેરિકામાં ને એમાં તો સુસાઇડના બહુ પ્રશ્નો હોય છે, આપણે અહીંયા શાંતિ છે માનસિક રીતે. એ વાત કેટલી હદ સુધી સાચી? આ સાંભળ્યા પછી તો બિલકુલ એવું નથી લાગતું કે વાત સાચી છે. અહીંયા બિલકુલ વસ્તુ દબાવી જ છે. આપણને ખબર નથી બેન, આ વસ્તુની માહિતી જ નથી કે માનસિક રીતે પીડા શું હોય છે અને આના માટે શું આપણે સારવાર કરવી જોઈએ, શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને કોઈ લોકો આ વસ્તુને સ્વીકારવા તૈયાર જ નથી હોતા. કારમાં એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે લોકોની ચોટલી રાત્રે સૂતા હોય ને ભેડમાં તો ચોટલી કકાઈ જાતી. તો આને માનસિક સ્વાસ્થ્ય સાથે કઈ સંબંધ છે કે શું છે? આ બસ બહુ સરસ તમે મુદ્દો ઉપાડ્યો છે બેન. ચોટલી કાપુની એક બહુ મોટો એક ટ્રેન્ડ ચાલુ થયો હતો. આવો એક ટ્રેન્ડ નથી માત્ર બેન, તમે એમ જોવા જશો ને તો આપણે છાપા વાંચશો ને તો આવા ઘણા બધા ટ્રેન્ડ્સ જોવા મળશે. કે ભાઈ દિલ્હીની અંદર છે ને મંકી મેન કરીને એક બહુ ચગ્યું હતું, કે દિલ્હી 6 કરીને એક મૂવી પણ આવી ગયું એના ઉપર, મંકી મેન. આવા ખાલી આ બે પ્રશ્ન નહીં, હજી 2-3 આપણે ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોશું ને તો એવા દેખાશે કે એક શાળા છે ને એમાં કેટલાય છોકરીઓ છે ને એને વળગાડ થઈ ગયો, ધૂણવા માંડી બધી. બરાબર? હા, એટલે આવા કેટલા બધા આવા પ્રશ્નો આપણને જોવા મળે છે. હવે છે શું ખરેખર? આને છે ને માસ હિસ્ટીરિયા કહેવાય. માસ હિસ્ટીરિયા શું છે? માસ હિસ્ટીરિયા બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને એની સારવાર પણ કંઈક બહુ એમ કહેવાય ને કે ખાલી સાયકેટ્રિસ્ટના હાથમાં નથી, એ બધા ભેગા મળીને એની સારવાર કરવી જોઈએ. એ શું છે? એ એક જે કહેવાય ને, માનસિક રીતે ઘણા બધા લોકો પીડાય છે. જ્યારે આવો કોઈ પણ કિસ્સો સાંભળે ને તો મન તરત જ એ વસ્તુ તરફ એ ઘણી વખત આકર્ષાઈ જાય. કે ઘરમાં એક બેન એકલા સૂતા હતા અને એની ચોટલી કાપી ગયા. એટલે આમાં ઘણા લોકો જે પીડાતા હોય અથવા જેને તકલીફ હોય ને એને અંદર કંઈક ને કંઈક ચિંતા થયા રાખતી હોય, ડર લાગે રાખતો હોય કે કોઈક આવીને કાપી જશે, આવે મારી ચોટલી કાપી જશે. અથવા જેમ છાપામાં આવે ને બેન, એમ લોકોને બહુ ઇન્ટરેસ્ટ જાગે કે હા તો છાપામાં આવ્યું. તો લોકોને એ માનસિક પીડામાં એક આકર્ષણ જાગવા માંડે કે ભાઈ પીડા છે ને, ચોટલી કપાઈ છે ને, એને સારું નામ મળે છે. તો આવા કિસ્સાઓમાં થતું હોય શું કે વ્યક્તિ પોતે જે બીમાર હોય પોતાની ચોટલી કાપી અને સૂઈ જાય. એ
ઘણીવાર જાગતા હોય, ઘણીવાર અજાણતા એ પોતાના વિચારોને વિચારોમાં એ ચોટલી કાપીને સૂઈ જાય અને જાગે એ ભાનમાં આવે, સભાન અવસ્થામાં આવે ત્યારે એમ થાય કે મારી ચોટલી કપાઈ ગઈ, કેવી રીતે કપાઈ ગઈ એને ખબર ના હોય. ઘણી વખત એના કોઈક સગાવાલા હોય ને એને પીડા થતી હોય આવી રીતના અને એ ચોટલી કાપીને નાખી આવતા હોય અને આ વસ્તુ હાઇલાઇટ થવા માંડે. જેમ છાપામાં હાઇલાઇટ થાય ને, જેમ મીડિયામાં અને બધી રીતે હાઇલાઇટ થાય ને, જેમ આપણે આ રીતના પોડકાસ્ટમાં નાનું જેમ ડિસ્કસ કરીએ ને એમ એ મુદ્દો ઉછળતો જાય અને જેટલા લોકો પીડાતા હોય ને એ લોકો એમાં ખેંચાતા જાય અને આવા નવા પ્રશ્નો બનતા જાય. આનો સિમ્પલ ટ્રીટમેન્ટ, બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ કે આ વસ્તુને મીડિયામાં પબ્લિશ નહીં કરવી. ખાલી મીડિયામાં પબ્લિશ બંધ કરી દેવાથી બેન ચોટલી કાપુના કિસ્સાઓ બંધ થઈ ગયા હતા. મીડિયામાં પબ્લિશ બંધ કરી દેવાથી મંકીમેન ગાયબ થઈ ગયો હતો. માત્ર ને માત્ર આમાં ક્યાંક ને ક્યાંકમાં કોઈક માનસિક પીડા હોય છે અને ક્યાંક ને ક્યાંક એટેન્શન, એને અંદરથી એકલતા અનુભવતા હોય અને એને ક્યાંક કોઈક રીતનું એને સપોર્ટ જોતો હોય, તો આ એક મીડિયા બની જાય કે જેનાથી એને સપોર્ટ મળે, એટેન્શન મળે, સપોર્ટ મળે અને એમાં ને એમાં આ પ્રશ્ન લાંબો ખેંચાતો જાય અને આખો પબ્લિકમાં ફેલાતો જાય. એટલે આ બાળકોમાં અથવા એવા કોઈ પીડાતા વ્યક્તિઓમાં, સ્કૂલ્સમાં આવા પ્રશ્નો થવાની શક્યતાઓ વધારે હોય. એટલે આની જાગૃતતા હોય, વ્યક્તિને પોતાને ખબર હોય આ પીડાની અને ટાઈમસર સારવાર થતી હોય તો એમને પણ આ કિસ્સાઓ એમને આપણે અટકાવી શકીએ. મેઇન રોલ તો મીડિયાનો છે. મીડિયામાં આવા કિસ્સાઓ પબ્લિશ થવાના બંધ થઈ જાય એટલે ઓટોમેટિક લોકો સાજા થઈ જાય. આપણે રેગ્યુલર ડેઈલી લાઈફમાં આપણે જોતા હોય કે સ્ટ્રેસ જેવું થાય છે, તણાવ, ચિંતા એવું થાય છે, તો આ માનસિક રોગના લક્ષણ હોય કે એવું કંઈ હોય છે? બહુ સરસ વાત કરી તમે બેન. હવે હમણાં બહાર ધૂળ ઉડતી હતી ને, વાળતા હતા ને તો મને છીંક આવી ગઈ. તો શું મને ટીબી થઈ ગયો, કોરોના થઈ ગયો? જેમ મેં વાત કરી પહેલાં જ કે કોઈ સામાન્ય તકલીફ થઈ, હવે માનો છીંક આવી છે તો ધૂળ ઉડી એટલે છીંક આવે, બરાબર. વ્યક્તિ છે પરીક્ષા આપવા ગયો છે, બરાબર છે, ફેલ થયો, દુઃખ થવાનું. પેલો વિદ્યાર્થી છે, પરીક્ષા આવવાની છે, એકદમ સારો હોશિયાર વિદ્યાર્થી છે, બરાબર છે, બહુ જ તૈયારી કરી છે આખું વર્ષ, એક્ઝામ આવશે એટલે ભય લાગવાનો કુદરતી છે કે ભાઈ પરફોર્મ કરવાનું છે અને થોડું તો એ પ્રેશર અનુભવવાનો છે, તણાવ અનુભવવાનો છે, બરાબર છે. કોઈક સ્વજનનું મૃત્યુ થઈ જાય તો લાગણી દુભાય, દુઃખ થાય, બરાબર છે. તો આ સહજ લાગણી છે. આ લાગણી આપણે બધાએ અનુભવીએ, બરાબર. કે ઉદાસીનતા હોય, ચિંતા હોય, તણાવ હોય, આ રોજિંદી લાઈફમાં આપણે કંઈક ને કંઈક લાગણી અનુભવતા જ હોઈએ, બરાબર છે. આ લાગણીઓ છે, આ બોડીનું, આપણા માઇન્ડનું કુદરતી એ ઘટનાઓ સાથેનું રિએક્શન છે. પણ હું તમને બેન એમ કહું કે આ બંધ રૂમ છે ને, તમે ખાલી દરવાજો બંધ કરી દો ને, મને ધબકારા વધી જાય ને મને એમ થાય મને એટેક આવી જશે, મને ડર લાગવા માંડે કે દરવાજો બંધ કરી દીધો ને મારાથી શ્વાસ નથી લેવાતો, મારો શ્વાસ ભૂંસાય છે, ઊંજાય છે. કોઈ પ્રશ્ન નથી, કોઈ ઝઘડા નથી થયા, કોઈનું મરણ પણ નથી થયું, કાંઈ દુઃખ નથી થયું, બરાબર છે. પણ અંદરથી ગમતું નથી, દુઃખી લાગે છે, એકલવાયું લાગે છે. મને મારા પરિવાર જોડે, મારા હસબન્ડ કે વાઈફ જોડે વાત કરવી નથી ગમતી, મારા પેરેન્ટ્સ જોડે વાત કરવી નથી, મારા મિત્રો જોડે વાત કરવી નથી ગમતી. કારણ કાંઈ નથી, અંદરથી જ ગમતું નથી, રસ ઉડી ગયું. કારણ વગર જ અંદરથી લાગણીઓ ઉભરવા માંડે, કારણ વગર દુઃખ લાગવા માંડે, કારણ વગર ચિંતા થવા માંડે. વાત નાનકડી હોય અથવા નહિવત હોય અને આટલી બધી ચિંતા થાય. પેટમાં ગેસ થયો, ઓડકાર આવે, પણ ડર લાગે એટેક આવી જશે, બરાબર. વાત નાનકડી છે, જેમ વાત કરીને ઓલો એક ભાઈ છે, હવે ટ્રાવેલિંગ કરવા માટે આટલી બધી વખત લેટ્રિન ના પ્લાન કરીને ચાલે, બરાબર. વાત નાનકડી છે. એ વ્યક્તિ સંડાસ શબ્દ બોલતા ડરે, શરમાય, બરાબર. વાત નાનકડી પણ એના વિશેનું રિએક્શન આટલું બધું આવે. દુઃખ નાનકડું, ચિંતા નાનકડી, પણ અંદર અતિશય લાગણી અનુભવાય. વસ્તુ નાનકડી પણ ગુસ્સો અતિશય આવી જાય. આ બધા અંદરથી થયેલા રિએક્શન છે. અંદર કંઈક બતાવે છે કે અંદર કંઈક પીડા છે. આ બધા લક્ષણો બીમારીના છે. જ્યારે કુદરતી લાગણીઓ તો આપણે બધા અનુભવવાના છીએ, પણ કુદરતી લાગણી કારણ વગર અનુભવાય, અતિશય અનુભવાય અને એના
જે રિએક્શન આવવું જોઈએ એ પ્રમાણે એના કરતાં અતિશય રિએક્શન આવે, આ બધા બીમારીના લક્ષણો છે. એટલે ડિપ્રેશન અને ઉદાસીનતા વચ્ચે ઘણો ફેર છે. ચિંતા અને ચિંતા રોગ વિશે ઘણો ફેર છે. બધા જ લોકો ઉદાસી અનુભવતા હોય અને ઉદાસી રોગ હોય એવું જરૂરી નથી. જ્યારે જેમ મેં વાત કરી આવી રીતના પ્રશ્નો હોય ત્યારે એ બધા સૂચવે છે કે કંઈક ને કંઈક બીમારી અથવા બીમારીનું કંઈક લક્ષણ આમાં જોવા મળી રહ્યું છે. માનસિક તકલીફ થવાના કારણો શું હોઈ શકે છે? માનસિક તકલીફ છે ને એ કોઈ એક ચોક્કસ વસ્તુ એના ઉપર આધારિત નથી. અમારી ભાષામાં એને બાયોસાઇકોસોશિયલ મોડેલ કે એ શું છે? કુદરત છે, ઘણા બધા વાતાવરણના ફેરફારો છે, આપણું શરીર છે, બરાબર છે. આની અંદર ઘણા બધા રસાયણો બને છે, બોડી આખું નર્વસ સિસ્ટમથી ચાલી રહ્યું છે, ઘણા રસાયણોથી ચાલી રહ્યું છે. ઘણા આપણે વારસો લઈને આવ્યા છે, ઘણા જીન્સ આપણા વારસાઓમાં આવ્યા છે. આ બધા જ કારણો ભેગા મળી અને કંઈક ને કંઈક માનસિક પીડાઓ ઊભી કરતી હોય છે. એમ જોવા જઈએ ને, આપણે પહેલાં વાત કરી કે ભાઈ દરેક લોકો તંબાકુ ખાતા હોય ને દરેકને કેન્સર નથી થઈ જતું, બરાબર? કેમ નથી થતું? જો કેન્સર થવું જોઈએ, કેન્સરનું કારણ તંબાકુ જ હોય, તો દરેક માણસ જે તંબાકુ ખાય છે એને કેન્સર થઈ જવું જોઈએ. કેમ નથી થતું? જીન્સ, જેનેટિક્સ જે આપણે કહીએ, બોડીનું મેકઅપ, આખું જે વારસો આવ્યો છે એમાં જે રીતનું શરીર બન્યું છે, આપણું શરીરનો ઢાંચો જે બન્યો છે એના ઉપર કેવા રસાયણો પડે છે એના ઉપર એ કેન્સરના તત્વો બનવા માંડે છે. એવી જ રીતે આપણું શરીર છે, બરાબર છે. આપણા વારસામાં કંઈક બીમારી આવી છે, મારા વડવાઓને, મમ્મી પપ્પા, કાકા, ફઈ, માસી, મામા, કોઈકને બીમારી હશે અને એનો વારસો ક્યાંક એનું લોહી મારામાં આવ્યું હશે, તો એવા લક્ષણો થવાની મારી અંદર શક્યતાઓ વધારે હશે. તો જ્યારે એવી કોઈ બહારે એવી ઘટના બનશે, કોઈ ચિંતાવાળું વાતાવરણ બનશે, મારા જીવનમાં કોઈ તણાવ આવશે, બરાબર છે, અથવા અકારણ પણ કોઈક એવી ઘટના બની ગઈ, તો એ કારણથી અંદરથી બીમારીનો રસાયણો બધા બનવા માંડશે અને અંદરથી બીમારી ઊભી કરશે. ઘણી વખતે આપણે જોઈએ ને, ઋતુ આધારિત પણ ફેરફાર થાય. હવે ઘણા લોકોને માનવામાં ના આવે કે ભાઈ આપણે એમ કહેતા હોય કે માનસિક સમસ્યા એટલે તો બધું મનમાં લઈને પહેર્યું છે, ખાલી દુઃખ. કોઈ દુઃખી માણસ હોય ને, ઘણા મારી પાસે દર્દીઓ આવે ને, તો એના સગાવાલાઓ એને એમ સમજાવતા હોય કે ભાઈ ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય, તો સગાવાલા એમ, હું ચિંતા કરે રાખે, મનમાંથી કાઢી નાખ ને, મનમાંથી કાઢી નાખ ને. હવે દર્દીનો કહેવાનો શું પ્રશ્ન હોય કે સાહેબ મારે તો મનમાંથી કાઢી જ નાખવું છે, મારે તો આ દુઃખ જોતું જ નથી, પણ અંદરથી જ નીકળતું નથી. આનું કારણ શું હોય? આ વસ્તુ છે કુદરતી અંદરથી થનારી પ્રક્રિયાઓની. મેં વાત કરી વાતાવરણને આધારિત. હવે આપણે એમ જોવા જઈએ ને કે આપણા પિક્ચરોના ઘણા સોંગ છે કે સાવન કા મહિના પવન કરે શોર, બરાબર? કે એવું કહેવામાં આવે છે કે ભાઈ વર્ષા ઋતુ આવે ને એ રોમેન્ટિક ઋતુ કહેવાય, બરાબર? જ્યારે માણસોની અંદર નહીં, વર્ષા ઋતુ આવે ને એટલે આપણે જનાવરોમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળે. કે મોર છે ને એની પાંખો ખોલી નાચવા માંડે. એ ક્યારે ઉનાળાના તડકામાં મોરને નાચતો જોયો તમે? કેમ નહીં નાચતો? કેમ નહીં નાચવો જોઈએ? એને મન ખુશ થઈ ગયું, હાલો એને આપણે 2-3 દાણા વધારે ખવડાવી દેશું આપણે, બરાબર છે, અને નચાવશું અથવા મ્યુઝિક વગાડશું કંઈક, તો એ પાંખો ખોલીને નાચવા માંડશે? નહીં નાચે. કેમ નહીં નાચતો? અમુક વાતાવરણ ફરે ને એટલે આપણા શરીરમાં ઓટોમેટિકલી કુદરતી રસાયણોનો ફેરફાર થાય. ઘણી વખતે એ બધા રસાયણો અંદર મનમાં અમુક વિકારો, અમુક આવેગો કુદરતી રીતે ઉત્પન્ન કરે. આ વાતાવરણોની અસર ઘણી વખત અતિશય આપણા શરીરમાં થાય. આવી વસ્તુ પણ માનસિક પીડા ઊભી કરી શકે. એટલે વાતાવરણના આધારે, ઘણીવાર વારસો આવ્યો હોય એના આધારે આવી તકલીફ થઈ શકે. ઘણી વખતે તમે જોવા જાઓ ને તો બોડીમાં કુદરતી રીતે જેમ એજ ચેન્જ થાય ને એમાંય બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, બધી પ્રક્રિયાઓ ચેન્જીસ થતી હોય, તો આના લીધે પણ થઈ શકે. તમે કદાચ ઘણા બધા ઘરમાં એવો રિવાજ હોય છે કે કોઈ સ્ત્રી હોય ને એનું લગ્ન થાય અને પહેલું બાળક આવે ને એટલે એના માતાના પિતાની ઘરે ડિલિવરી કરે. પછી ઘણા
એવા પેલા રિવાજો હતા કે સ્ત્રીને જ્યારે માસિક આવે ને તો એ લોકો 5 થી 7 દિવસ છે ને એકલતામાં એ લોકો પાડે, કોઈને ટચ ના કરે, એકલા વાતાવરણમાં રહે. આ બધા કારણ ક્યાંક ને ક્યાંક છે ને એ આપણા શરીરની બાયોલોજી હારે જોડાયેલા છે. કે તમે જોશો ને ઘણા બધા, હું એમ કહીશ કે હું સ્ત્રીઓને નહીં, એના હસબન્ડ્સને પૂછજો. આજે જોતા હશે ને એના હસબન્ડને પૂછજો, એ અનુભવતા હશે કે જ્યારે એના વાઈફનું માસિક આવવાનું હશે ને અથવા તો આવ્યું હશે ને ત્યારે હાથ જોડી જાય, માતાજી આવ્યા ભાઈ, બરાબર, વાવાઝોડું આવ્યું છે, થોડાક દિવસ શાંતિ રાખવી, પછી શાંત થઈ જશે, બરાબર છે. એટલે 5-7 દિવસ છે ને એ ચૂપ રહે. અથવા તો જેને સમજ ન આવે ને, હસબન્ડ ને ખબર ના પડે ને, એ બિચારા મૂંઝાઈ જાય કે ગરમ થઈ છે ને હવે આપણે આગળ વયા જાઓ. મહિનાના 20-25 દિવસ એકદમ શાંતિ હોય, એકદમ હસી ખુશીથી બધા એન્જોય કરતા હોય, પણ 5-7 દિવસમાં તો એવું તોફાન મચાવી દે ને કે ઓલો ઘરવાળો જે સિંહ જેવો હોય ને એ બિલાડી જેવો બની જાય, બરાબર. આ કુદરતી થાય છે. કેવી રીતે થયું બેન? ગુસ્સો કેમ આવી ગયો આટલો? કાંઈ નહોતું 25 દિવસ, 5 દિવસ કેમ આવો ગુસ્સો આવી જાય છે? નોર્મલ પ્રક્રિયા છે, આ બોડીનું રિએક્શન છે. આ હોર્મોનની અસર તમે જુઓ બેન કે 5 દિવસે કેવું અનુભવાતું હશે. એ 5 દિવસની અંદર બધા હોર્મોનલ ચેન્જીસ થાય તો મનમાં ગુસ્સો આવવા માંડે, ચિંતા થવા માંડે, ડર લાગવા માંડે. આવી કેટલી સ્ત્રીમાં આવી બધી લાગણીઓનો અનુભવ થતો હોય. માત્ર ને માત્ર માસિક આવે ત્યારે નહીં. માનો ડિલિવરીની વાત કરી, માતા પિતાની ઘરે કેમ ડિલિવરી કરાવે છે? ડિલિવરી પછી છે ને એકદમ શરીરની અંદર જે રસાયણો બને ને એકદમ એનો ફ્લો ચેન્જ થઈ જાય અને એકદમ એમ કહેવાય ને શરીર સુકાઈ જાય. તો કદાચ નવી ડિલિવરી થયેલી હોય માતાને મળવા જાઓ ને તો એનામાં કાંઈ નૂર કે તેજ ના હોય, એકદમ આમ એમ કહેવાય ને આમ થાકેલી પાકેલી લોથપોથ થયેલી હોય. બોડીમાં બ્લડ લોસ થયો હોય એ બધું બરાબર છે, પણ એનર્જી જ ના હોય, મનથી એકદમ બ્લેન્ક હોય, એમ કોઈ લાગણી જ ના અનુભવે. કેમ? કારણ કે જે કાંઈ રસાયણ જે એને લાગણીઓ બેલેન્સ રાખે છે ને એ રસાયણો એકદમ એક ઝાટકે ચેન્જ થઈ ગયા. એટલે ઘણી બધી વખતે સ્ત્રીઓને ડિલિવરી પછી, માસિક દરમિયાન અને ઇવન માસિક જ્યારે બંધ થઈ જાય, મેનોપોઝ જે આપણે કહીએ છીએ, એ સમયમાં આવી સામાન્ય ચિંતા રોગ, ડિપ્રેશન આ બધી થવાની શક્યતાઓ એકદમ વધી જતી હોય. આ બધા ટાઈમે પ્રોપર એની સારવાર મળે ને તો ઘણો બધો એનું લાઈફ ઘણી બધી ખુશીથી એ લોકો જીવી શકતા હોય છે. એટલે જો તમને કારણોની વાત કરું તો આ એક વારસાગત કારણ છે, કુદરતી જે વાતાવરણ ચેન્જ થાય એ કારણ છે, આવા રસાયણો શરીરમાં ચેન્જીસ થાય એ કારણ છે. આના સિવાય અઢળક એવી વસ્તુઓ છે જે આપણે એમ કહેવાય ને ડૉક્ટરો તરીકે કે વૈજ્ઞાનિક તરીકે અમે હજી પૂરી રીતે એને શોધી નથી શક્યા કે કેટલા કારણોથી આ માનસિક તકલીફો સર્જાતી હશે. અને મનની અંદર એવા કેટલા બધા ફેરફારો થતા હશે કે એ લાગણીઓ જ આપણી બદલી નાખતા હોય. કે એમ જોવા જાવ થોડોક સમય પહેલાં એકદમ માણસ જ્યારે ખુશ અને પ્રસન્ન હોય ત્યારે પૂરા જોશમાં હોય છે અને બધું એમ કહે કામ ચપટી વગાડતા કરી નાખવું, અને જ્યારે માઇન્ડમાંથી એની એનર્જી વહી જાય ને ત્યારે એકદમ સુસ્ત થઈ જતું હોય, કાંઈ કરવું નથી, મને કાંઈ કરવાનું મન જ નથી, આવો થઈ જતો હોય. તો આ બધા કુદરતી કારણો છે, જે બાયોલોજિકલ ચેન્જીસ છે કે જેના કારણે આ બધા પ્રશ્નો જન્મતા હોય છે. આની સાથે આપણી જીવનશૈલી છે કે જે આપણે સૂવાનો ટાઈમ છે, આપણે એમ જોવા જઈએ જ્યારથી આપણે લાઇટની શોધ થઈ છે ને, પ્રકાશની શોધ થઈ છે ને, આપણી ઊંઘ ઘટતી જાય છે. એમ જુઓ તો પહેલાંના માણસો પહેલાં સંધ્યા થાય ને 7-8 વાગે સૂઈ જાય અને સવારના 4-5 વાગે તો ઉઠી ગયા હોય. જ્યારે અત્યારે લાઇટ આવ્યા પછી આપણે 4 વાગે તો નીંદર આવે અને 10 વાગે તો આપણે નોકરી ધંધે જાય, કામે જાય. આખી સિસ્ટમ થઈ ગઈ, બાયોલોજી ચેન્જ થઈ ગઈ. આપણી લાઈફસ્ટાઈલ છે એ આપણા શરીરને, આપણા માઇન્ડને ઇફેક્ટ કરે છે. એને સૂવા નથી મળતું. આ પ્રોસેસર બહુ પાવરફુલ પ્રોસેસર છે બેન. આને આરામ ના મળે તો આ પીડા ઊભી કરવાનું છે. અત્યારે નથી કર્યું કંઈ નહીં, વાંધો નહીં, ભવિષ્યમાં કરી શકે છે. એ પ્રોપર એને આરામ નહીં મળે, પ્રોપર શરીર વ્યાયામ નહીં કરે, એને પ્રોપર જીવનશૈલી નહીં હોય, વર્ક લાઈફનો બેલેન્સ નહીં હોય, પ્રોપર કામ હોય અને પ્રોપર લાઈફને માણી શકાય, કામ પૂરતું હોય, એમાં બહુ અતિશય હાઈ હોય ન હોય, અને ઘરને અને પરિવારને પ્રોપર ટાઈમ અપાતો હોય, બેલેન્સ્ડ લાઈફ જીવતા હોય, માનસિક રીતે સ્વસ્થ રહે. આમાં પીડા થવાની શક્યતા ઘટી જાય. પણ આ ઇમ્બેલેન્સ થાય તો આ બીમારીઓ થઈ શકે. એટલે લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે, આ બધા બીજા અનેક કારણ છે. આના સાથે જીવનમાં
ઘણા તણાવભર્યા વાતાવરણો સર્જાતા હોય. હવે જ્યારે આવા બધા તણાવભર્યા વાતાવરણ સર્જાય કે ભાઈ કોઈક જાતના લગ્ન જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો, કોઈકનું મરણ થયું, જોબ ચેન્જ થઈ, કોઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયો, શેર બજાર ગબડી ગયું તરત જ ને આપણા પૈસા અટકાઈ ગયા ને ખવાઈ ગયા, તણાવ આવ્યો, અને આવા કુદરતી કોઈક કારણોસર આપણા એ તણાવ સહન કરવાની શક્તિ નથી. માઇન્ડ બાયોલોજીથી આપણું એ વસ્તુમાં ટેવાયેલો નથી કે આ તણાવને સહન કરી શકે, અથવા એવા હોર્મોનલ ચેન્જીસ થાય છે એ તણાવને સહન કરવા તૈયાર નથી. આ જે મિક્સચર આવે બે, ત્યારે આ પ્રોબ્લેમ આવે. માત્ર તણાવ પ્રોબ્લેમ નથી કરતું, અથવા માત્ર બાયોલોજી વારસામાં ખરાબ વારસો આવ્યો છે તો એ પ્રોબ્લેમ નથી થતો. જ્યારે બે પરિબળો ભેગા થાય છે ત્યારે માનસિક સમસ્યાઓ ઊભી કરતું હોય છે. જ્યારે આપણને આ દીકરો માનસિક રીતે બીમાર છે કે માનસિક બીમારી જણાય તો એની સારવાર કેવી ક્યાંથી સારવાર શરૂઆત ક્યારથી થાય? કોઈ પણ વસ્તુની સારવારની શરૂઆત ક્યારથી થાય? તમને તાવ આવે છે એ ખબર પડે તમને તો તમે સારવાર કરવા જાઓ. ફર્સ્ટ ઇઝ તમને ખબર પડવી જોઈએ. તમને ખબર પડે કે હું મનથી ચિંતિત છું, મને દુઃખ થઈ રહ્યું છે, બરાબર છે, મારી લાગણી કંઈક બદલાઈ ગઈ છે, મારો સ્વભાવમાં કંઈક પરિવર્તન આવી રહ્યું છે, અથવા તો હું તણાવને પ્રોપર રીતે હેન્ડલ નથી કરી રહી, મને ખબર પડી, અથવા મારા સગાવાલાઓને કોઈકને લાગ્યું કે આનામાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, આનો થોડુંક વર્તન ફરી ગયું છે, અથવા તો આ માણસ એકલવાયો રહેતો જાય છે, દુઃખી રહેતો જાય છે, અમારા પ્રત્યેની એકબીજા પ્રત્યેના બોન્ડિંગ છે, એટેચમેન્ટ કંઈક ફરી ગયું છે, અથવા આના કામમાં કંઈક અસર થઈ રહી છે. અત્યારે પહેલાં બધું વ્યવસ્થિત કામ કરતો, પરફોર્મન્સ ફૂલ હતું આનું, અને અત્યારે આના કામમાં કંઈક અડચણ આવે છે, કામનું પરફોર્મન્સ સ્લો થઈ ગયું છે. આ બધા લક્ષણ છે જે બતાવે છે કે કંઈક તકલીફ છે. આ ખબર પડી તો તમે સારવાર કરવાનું પહેલું સ્ટેપ વિચારશો કે ભાઈ હવે સારવાર આની લેવી જોઈએ. પ્રોપર આ વસ્તુનું કોઈક સાયકેટ્રિસ્ટ પાસે જઈ અને આ વસ્તુની ચર્ચા થાય, પ્રોપર નિદાન થાય તો ડેફિનેટલી આ વસ્તુને સારવાર થઈ શકે છે. સારવાર માટે ઘણા બધા રસ્તાઓ છે. બે મોટા રસ્તાઓ છે, એક છે સાયકોથેરાપી અને એક છે મેડિસિન્સ. જ્યારે પ્રશ્ન મેં તમને કીધું ને કે બે કારણોથી આ બીમારીઓ સર્જાતી હોય છે. બાયોલોજી, આપણું કુદરત કે વાતાવરણ આધારિત, હોર્મોનલ ચેન્જીસના આધારિત, કંઈક વારસાને આધારિત, અને બીજું છે તણાવ આધારિત, સાયકોલોજીકલ. બે ફેક્ટર ભેગા મળી અને બીમારીઓ ઊભું કરતું હોય છે. જ્યારે સાયકેટ્રિસ્ટ એ વસ્તુ શોધે છે કે આમ બેમાંથી મોટું પરિબળ કયું કામ કરી રહ્યું છે, બરાબર છે, મોટાભાગે આ બાયોલોજીકલ પરિબળ છે જે સૌથી મજબૂત હોય છે હંમેશા. તણાવ એ આવે છે અને જતો રહે છે. જ્યારે બાયોલોજીકલ પરિબળ બહુ મોટો હોય છે ત્યારે એ વસ્તુમાં દવાની જરૂર પડતી હોય છે કે પ્રોપર એ વસ્તુની ટ્રીટમેન્ટ થાય અને એ પ્રોપર એની દવા મળે તો એ ચોક્કસથી એ અંદર કંઈ પણ પ્રક્રિયા થાય ને એ મહદ અંશ સુધી બધું જ બીમારી પ્રમાણે એનું નિવારણ થઈ શકે છે. જ્યારે પરિબળ સાયકોલોજીકલ હોય, બરાબર છે, કે જે બાયોલોજી એકદમ સ્વસ્થ હોય, બધું સારું હોય, બરાબર છે, જ્યારે એ વસ્તુ ખબર પડે કે બહારનો તણાવ વધારે પડતો છે, બરાબર છે, કોઈક બહારનું પ્રેશર વધારે છે, એનું વર્ક લાઈફમાં ઇમ્બેલેન્સ છે ક્યાંક, બરાબર છે, એની લાઈફસ્ટાઈલ કંઈક પ્રોબ્લેમેટિક છે, આવા પરિબળો વધારે હોય ત્યારે સાયકોથેરાપી, જે એમ કહીએ ને કે વાતચીત દ્વારા અથવા તો પ્રોપર એને કાઉન્સેલિંગ અને ગાઈડન્સ દ્વારા આ પ્રશ્નનો સમાધાન ઘણી બધી સારી રીતે થઈ શકતો હોય છે. એટલે આ બે મોટા સારવારના રસ્તાઓ છે, એક દવા અને એક છે સાયકોથેરાપી. આ બંને રીતે આમાં સારવાર થતી હોય છે. લોકો એવું માનતા હોય છે કે દવા છે એ લેવાથી મતલબ કે એનો આદત પડી જાય, દર્શન થઈ જાય કે પછી આપણા શરીર માટે નુકસાનકારક છે. તો આ ગેરમાન્યતા કેટલા હદે પૂરતી છે? કોઈ પણ દવા તમે લેવા જાઓ, બરાબર છે, ગૂગલ કરશો તમે કે સાઈડ ઇફેક્ટ ઓફ પેરાસિટામોલ, તમને સાઈડ ઇફેક્ટનું લિસ્ટ બતાવશે, બરાબર છે. તમે ક્યારેક સર્ચ કરજો સાઈડ ઇફેક્ટ ઓફ પાણીપુરી, તમને મળશે કાંઈ સાઈડ ઇફેક્ટ? નહીં મળે, બરાબર. તમે સર્ચ કરજો કે સાઈડ ઇફેક્ટ ઓફ મોબાઈલ, સર્ચ કરશો મળશે? જલ્દી કાંઈ જવાબ નહીં મળે તમને. કેમ નહીં મળે? કાંઈ નહીં મળે. પણ સાઈડ ઇફેક્ટ દવાનું કાંઈ પણ કોઈ પણ દવાનું, હું સાયકેટ્રિસ્ટની દવાનું કોઈ પણ દવાનું નામ કહું, એ તમે કોઈ પણ દવાને સર્ચ કરજો અને લખજો સાઈડ ઇફેક્ટ, તમને મળશે. શું કામ મળશે? કોઈ પણ દવા શોધવામાં આવે ને બેન, એની પાછળ 10 વર્ષ રિસર્ચ થાય.
પહેલાં પ્રાણીઓમાં રિસર્ચ થયું હોય, પછી એની સેફટી ચેક કરે કે આપણા કોઈ પણ શરીરમાં જશે તો એ કેટલી સેફ છે, એ કેટલાય ટેસ્ટમાંથી પસાર થાય પછી એ દવા આપણા સુધી પહોંચે. આટલા હજારો ટેસ્ટ પછી એ આપણા સુધી દવાઓ પહોંચી હોય. તમને દવા લખવાવાળું વ્યક્તિ કોણ? દવા લખશે, એક ડૉક્ટર લખશે, 2-3 ગોળી લખી દેશે તમને, બરાબર છે, 1 ગોળી લખી દેશે, એ ડૉક્ટર લખશે, બરાબર છે, એના લેટર પેડ ઉપર લખીને દેશે કે આ દવા લેવાની, આ સવાર બપોર ને સાંજ. હવે તમે વિચારો, દવા જ લેવાની છે ને, મેડિકલમાં જઈને કેમ નથી લઈ આવી? મને નીંદર નથી આવતી, મને માઇન્ડ અપસેટ છે જરાક, દવા આપો એમને દવા લે. ટ્રસ્ટ હોય અને રિસ્પોન્સિબિલિટી હોય. જ્યારે ડૉક્ટર લખે ને બેન દવા, એ ડૉક્ટરના લેટર પેડ ઉપર એનો લાઇસન્સ નંબર લખ્યો હોય, રજિસ્ટર્ડ લાઇસન્સ નંબર લખ્યો હોય. એ 10 વર્ષ ડૉક્ટર ભણ્યો છે, એને એની ડિગ્રીઓ મેળવી છે, પછી એને એક જવાબદારી આપે છે સરકાર, લાઇસન્સ આપે છે કે આ લાઇસન્સ તું આ બીમારીઓમાં સારવાર કરવા માટે નિષ્ણાંત છો, તું આ દવા લખી શકે. જ્યારે ડૉક્ટર દવા લખતો હોય ને તો એમાં RX લખેલું હોય. એનો સૌથી એનો મતલબ શું છે તમે જાણો છો? નહીં, એનો મતલબ છે ફર્સ્ટ ડુ નો હાર્મ. ડૉક્ટરનો પહેલો હેતુ એવો હોય છે કે હું આને નુકસાન ન પહોંચાડું, બીજું કાંઈ કરું કે ના કરું, અને તકલીફમાં રાહત કરવા માટે હું મહેનત કરી રહ્યો છું, હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ એને નુકસાન ના પહોંચાડું, એ મારો હેતુ હોય અને એ મારી જવાબદારી પણ હોય. બરાબર? આજે તમે ગમે ત્યાંથી દવા લેશો, આજ તમારા સગા છો ને હું તમને કહીશ આ ઊંઘની દવા લેજો, બરાબર, તમે ઊંઘની દવા લીધી ને તમને ઝાડા ઉલટી થઈ ગયા ગમે તે, અથવા તો એનાથી તમને કંઈક તકલીફ થઈ, તમે આવીને ખીજાશો, બીજું મને શું કરી શકશો? જ્યારે ડૉક્ટર લખશે ત્યારે તમે એની સામે પ્રશ્ન ઉઠાવી શકશો ને, સાહેબ મને આમ થઈ ગયું. જ્યારે તમે પ્રશ્ન ઉઠાવશો એ વસ્તુનું સોલ્યુશન આપવા માટે ડૉક્ટર પાસે એ નોલેજ હશે કે આનાથી કંઈ પણ થશે, આ કંઈ પણ વસ્તુ થશે તો એની પાસે એ કેપેબિલિટી છે કે આનું સોલ્યુશન કરે. આ બધી ગેરમાન્યતા આવી ક્યાંથી બેન? જે એક તો બહુ મોટો આપણે પ્રશ્ન છે ને કે ગુજરાતમાં કે દવાઓ આપણે ગમે ત્યાંથી ગમે તે રીતના મળી જાય, બરાબર છે, સલાહની કિંમત નથી. હું જ્યારે ભણતો ને બેન, બહુ મધ્યમ વર્ગમાંથી આવતો, બરાબર, બહુ સંઘર્ષથી એ ભણતર કર્યું, મારે એની વાત નથી કરવી, પણ ત્યારે લોકોની કહેવત હતી એક કે ભણેલા તો ભાડે મળે. આપણે ગુજરાતમાં નોલેજની કિંમત નથી, જ્ઞાનની કિંમત નથી. જ્યારે ડૉક્ટરને તમે ફી આપો છો, એના નોલેજ વાપરવાની ફી આપો છો, એ જવાબદારીની ફી આપો છો કે એ નોલેજ છે, એ નોલેજમાંથી તું મને કંઈક રાહત આપ, કંઈક મને પીડા છે, તારું નોલેજ વાપર અને મને કંઈક રાહત આપ. પણ લોકો એ સલાહ લેવા માટે ખચકાતા હોય, ત્યાં ના જાય, એ મેડિકલ સ્ટોરમાંથી પૂછી અને ગમે તે રીતના દવા લઈ લે, એ સગાવાલાને પૂછી આડેધડ દવા લઈ લે, અને પછી એ દવાથી નુકસાન થાય તો એ જોખમ ઊભું કરવાનું છે. જ્યારે કોઈ પણ દવા આપતા હોય ત્યારે એ કોઈ પણ દવા નુકસાન માટે કે નુકસાન પહોંચાડવા માટે નથી હોતી. માનસિક સ્વાસ્થ્યની વાત કરો દવા, તમે બરાબર, તમે આજ સાયકેટ્રિસ્ટ પાસે આવો છો અને દવા લ્યો છો. જ્યારે મેં વાત કરીને કે પેલો એક વ્યક્તિ 10 વર્ષથી પીડાય છે, બધા જ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવી દીધું, કેટલાય બધા ડૉક્ટરોને બતાવી દીધું, અલગ અલગ રિપોર્ટ્સ કરાવી લીધા, અને પછી મારી પાસે આવ્યો, પછી મેં એને દવા લખી. એના જેવી એ 100 જાતની માનસિક તકલીફની દવાઓ એ ખાઈ ચૂક્યો હતો. ક્યાંથી ખાધી હશે એને? કોઈ પણ ડૉક્ટર પાસે જશે, માનસિક પીડા લઈને જશે, એ ડૉક્ટરને કોઈ પણ ડૉક્ટર હશે એ સમજી જશે કે આને માનસિક તકલીફ છે. પણ એ માણસની જો સમજણ નહીં હોય તો ડૉક્ટર એને સમજાવી નહીં શકે કે તને આ તકલીફ છે, તું સાયકેટ્રિસ્ટને બતાવ, અથવા કોઈક કારણોસર એને સજેસ્ટ નહીં કરે તું સાયકેટ્રિસ્ટને બતાવ. અને એને સારા માટે કે સારવાર માટે, એને રાહત થાય એના માટે એને જે નોલેજ હશે, જે પણ રીતનું, એ પ્રમાણે એને દવા લખી દેશે. એણે ઓલરેડી જ્યારે સાયકેટ્રિસ્ટને બતાવવા જાય છે કોઈ વ્યક્તિ, ત્યારે ઓલરેડી આખા જીવનમાં તમે જોવા જશો તો દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક માનસિક સ્વાસ્થ્યને લગતી કંઈક ને કંઈક દવાઓ આરોગેલી જ છે. એક રીતે જોવા જાઓ તો રૂટીનલી જે આપણા પ્રશ્નો હોય છે કોઈ પણ શરીરની પીડામાં 20-25% માનસિક સ્વાસ્થ્યને લગતા જ હોય છે કંઈક ને કંઈક. અને એને લગતી સારવાર ડૉક્ટરો ગમે ત્યાં જાઓ તમે, 1-2 ગોળી ક્યારેક ને ક્યારેક આપેલી જ હોય છે કે ટેમ્પરરી આનાથી તમે થોડાક રિલેક્સ થઈ જશો, ચિંતા ઓછી થઈ જશે, એટલે તમારી બીમારી તમને સહન થઈ જશે અને ઝડપથી આમાં રાહત નીકળી જશે. એટલે એમ જોવા જાઓ તો તમે આવી કેટલી દવાઓ ખાઈ ચૂકેલા હોય છે દર્દી, ખબર જ નથી હોતી, કોઈ નુકસાન નથી થયું હોતું.
આ માત્ર ને માત્ર એક મોટી મિથ્યા છે અને ડર છે લોકોને, એ ભ્રમ છે કે ભાઈ સાયકેટ્રિસ્ટની દવાથી કંઈક તકલીફ થઈ જાય. રહી વાત કરી તમે કે દવાઓથી વ્યસન થઈ જાય અથવા તો દવાઓની બીજી કંઈક તકલીફ થઈ જાય, તો એક આપણા માટે એક મોટો મેં તમને વાત કરીને પ્રોબ્લેમ છે કે દર્દીઓ એક વખત લખેલી દવાઓ આડેધડ વર્ષો સુધી એમને એમ ખાધા રાખતા હોય છે, જ્યારે સલાહ વગર દવાઓ આડેધડ આરોગતા રહીએ ને ત્યારે એ આવું વ્યસન આવી રીતના તકલીફો ઊભી કરે. માઇન્ડને લગતી તકલીફ છે બેન, બહુ સારી દવા છે ને બહુ સરળ દવા છે, પણ સલાહ પ્રમાણે લેવી ખૂબ જરૂરી છે. તમે સલાહ વગર લેશો તો પ્રોબ્લેમમાં મુકાશો. તમે સલાહ નહીં લ્યો કે એને કઈ રીતે આરોગવી, કેટલે ટાઈમ આરોગવી. તમને ડૉક્ટરે 1 મહિનાની દવા લખી છે તો મહિના માટે લ્યો, મહિના પછી એને પૂછો કે હવે મારે શું કરવાનું. તમને કહ્યું કે આ દવા તમારે 1.5-2 મહિના 3 મહિના લેવાની, અને પછી મને જણાવજો કે આમાં આપણે ફેરફાર કરીને બંધ કરશું. દરેક ડૉક્ટર એમાં ફેરફાર કરી અને આમાંથી બહાર નીકળવા માગતો હોય. મેં તમને આ જેટલા મેં કિસ્સાઓ સંભળાવ્યા ને બેન, એ વ્યક્તિઓ દવા વગર અત્યારે પોતાની જિંદગી જીવે છે. પેલો છોકરો 12મા ધોરણમાં ભણી એન્જિનિયરિંગ કરે છે, અત્યારે ક્યાં દવા લે છે? અત્યારે આનંદ કરે છે, એન્જિનિયરિંગ કરે છે. દવાઓ કોઈ વ્યસન નથી ઊભું કરતી. જ્યારે સલાહ પ્રમાણે લેવામાં આવે ત્યારે સ્વસ્થ રીતે માણસ થઈ જાય. ડૉક્ટર ઓટોમેટિકલી એને સલાહ પ્રમાણેની તકલીફ પ્રમાણેની તાસીર પ્રમાણે આ દવામાંથી એને મુક્ત કરી દે છે, સ્લોલી એમાંથી કાઢી નાખતો હોય છે. બહુ સાદો એક વાત કરું બેન કે ભાઈ આપણે એમ કહેતા હોય કે ભાઈ દવાથી નુકસાન થાય કે આમ થાય કે ગમે તેમ થાય. ડૉક્ટરનો હેતુ નુકસાનનો નથી હોતો, ડૉક્ટરનો હેતુ સારું કરવાનો હોય છે, બરાબર છે. હવે માનો કેવાય આવા બીકના લીધે લોકો દવા જ લેવા, સારવાર કરવા નથી જોતા. બરાબર. હવે હું તમને એમ કહું, તમારી પાસે કોઈક બીમારી છે, કોઈક તકલીફ છે અને તમે એની સારવાર લેતા જ નથી, ઉપલબ્ધ નથી, તો આખી જિંદગી રીબાતા રહેશો. તમે સારવાર લીધી, સ્વસ્થ રીતે જીવન જીવા, તમારી લાઈફમાંથી એક પીડાનો એક ફેઝ હતો એ જ આખો ડિલીટ થઈ જશે. તમારી લાઈફ એકમાંથી બીજા ટર્નિંગ પોઈન્ટમાં જતી રહેશે. હજી ત્રીજો પોઈન્ટ હું તમને કહું બેન કે માનો કે કોઈક પીડા છે એની સારવાર જ ન હોય તો. વાત કરી ડિપ્રેશન હતું, ઉદાસીન હતો, આખી જીવન પીડાતો હતો, રીબાતો હતો, એ દવા લીધી, સારવાર થઈ ગઈ, એ નીકળી ગયો. હવે માનો કે આવી કોઈ દવા જ ન હોત તો માણસ પીડાયા રાખશે, રીબાયા રાખશે, કદાચ ડેથ પણ થઈ જાય. હવે એવા કેટલી બીમારીઓ છે જ્યારે અમારે દર્દીને કહેવું પડતું હોય છે કે તમે માત્ર આની સેવા કરો, બહુ ઝાઝા ખર્ચા કરતા નહીં રિપોર્ટમાં, કે અમારી મેડિકલ સાયન્સમાં આનો ઈલાજ નથી. ઘણી બધી એવી બીમારીઓ છે. હવે માનો કે બાળક છે, હવે વિકાસ ઓછો થયો છે, મન બુદ્ધિનો છે, તો દરેક વખતે એવી વસ્તુ નથી કે જેના માટે અમારે સારવાર હોય. હવે મન બુદ્ધિ છે એને કે હવે આ બાળક એકદમ બુદ્ધિશાળી બની જાય, તો ઘણી વખતે અમુક બીમારીઓમાં એવું શક્ય નથી. અમુક એવો રોગ થયો છે, બરાબર છે, કે અમુક ટર્મિનલ સ્ટેજનું ડિમેન્શિયા થયું છે, તો અમે એમ કહીએ કે આમાં 20-25% રાહત થશે. આપણે દર્દી જેટલું સ્વસ્થ રહી શકે, બરાબર છે, ટર્મિનલ સ્ટેજમાં છે, આમાં બીજું આગળ કરી શકીએ એમ નથી. પ્રયત્ન કરીએ જેટલું થાય એટલું થાય, જેટલું થયું એનાથી રાજી થઈને સેવા કરો. ઘણી બધી એવી તકલીફ છે. પણ જ્યારે એવી તકલીફ છે કે જ્યારે સંપૂર્ણપણે નીકળી શકાય છે, મટી શકાય છે, અને લોકો સારવાર નથી લેતા ને પીડાયા રાખે છે, આનાથી વધી મૂર્ખામી કઈ કહીએ આપણે? હું તમને બેન હસવું આવશે. આજની તારીખે ભારત પોલિયો મુક્ત થવા જઈ રહ્યો છે. ક્યાંક રૈડા ગાંઠ્યા 1-2 કેસો જોવા મળે છે, પોલિયો મુક્ત છે. જ્યારે આપણું જ પડોશી દેશ પાકિસ્તાનમાં પોલિયોના આજની તારીખે કેસ જોવા મળે છે. શું કારણ છે? ભારતે પોલિયોની રસી માટે ખૂબ મહેનત કરી, જાગૃતતા ફેલાવી, પોલિયોની રસી પીવડાવો, 2 બૂંદ જિંદગી કે, પોલિયોના ટીપા પીવડાવો, કાંઈ નુકસાન નથી, કાંઈ ચિંતા નથી, તમારા બાળકને કાંઈ નહીં થાય, 2 ટીપા પીવડાવો, 2 ટીપા પીવડાવો. આ 2 ટીપા પાયા બધાય છોકરાઓને. આજે કોઈ આજુબાજુમાં પોલિયોથી નથી પીડાતું જોવા આવતું. પાકિસ્તાનવાળા એ ડરે છે કે મારા બાળકને કાંઈ ખોડખાપણ થઈ જશે, મારા બાળક બીમાર પડી જશે,
કાંઈક નપુસંગતા થઈ જશે અને નથી લેતા. આવું જ થયું કોરોનાની રસી વખતે. જ્યારે ફર્સ્ટ વેવ આવ્યો તો ડરતા હતા, નથી લેવું રસી નથી લેવી. જ્યારે સેકન્ડ વેવ આવ્યો અને જ્યારે લોકો પીડાતા રીબાતા જોયા આપણને, ત્યારે લોકો હફડા ફફડા થઈ ગયા. કોરોનાને નહોતા સ્વીકારવા તૈયાર. અરે કોરોના આવશે, આપણે શું છે, કાંઈ ન થાય, આપણે શું. જ્યારે સેકન્ડ વેવ આવ્યો ગભરાઈ ગયા. સ્મોલ પોક્સ, જેને શીતળા તરીકે ઓળખાતું, આજે આખા વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો દેશ. તમે કદાચ વડવાઓને જોશો તો આવડા મોટા ચાંભા હોય એને સ્મોલ પોક્સના શીતળાના રસી આપેલા છે એમ કીધા હોય. એ લોકોમાં જાગૃતતા એ સમયે ફેલાવી કે રસી આપો, રસી આપો, રસી આપો. બરાબર છે. હવે માનો કે આ રસીમાં જાગૃતતા ન હોત આપણે અને રીબાએ રાખતા હોત, પીડાએ રાખતા હોત, તો આજની તારીખે સ્મોલ પોક્સ એટલે કે ભાઈ એ શીતળા રોગના લીધે આંખો કેટલાય અંધ થઈ ગયા હતા, કેટલાય લકવાથી પીડાયેલા હતા, કેટલાય બીજી બીમારીઓથી પીડાતા હતા. કેવી હાલત હોત, કેવી દશા હોત આપણી. માત્ર ને માત્ર બેન આ વસ્તુને જો દામી શકાય છે તો એ માત્ર ને માત્ર જાગૃતતાથી જ. જો આપણને સમજણ હશે, જાગૃત હશું, તો ટાઈમસર સારવાર લેવા જશું, ટાઈમસર વ્યવસ્થિત રીતે દવા લેશું, સલાહ માનશું અને આમાંથી નીકળશું. અમેરિકામાં કે તમે ક્યાંય જે ડેવલપ્ડ કન્ટ્રીઝ જે કહીએ ને, ત્યાં લોકો સારવાર લેવા જઈએ ને કોઈ પણ માનસિક પીડાની, એ લોકો કઈ રીતે જાય, એ લોકોને પોતે સમજે. એ સાહેબ આઈ એમ ફિલિંગ ટુ મચ સ્ટ્રેસ્ડ, મને બહુ જ ડિપ્રેશન ફીલ થઈ રહ્યું છે, મને સહન ન થતું, મને લાગે છે મારો સ્વભાવ જ બદલાઈ રહ્યો છે, મને કંઈક આમાંથી સોલ્યુશન આપો. એ રીતે છે. જ્યારે આપણે અહીંયા અમે જે દર્દી જોઈએ છે ને એ કઈ રીતના આવે, એ ડિપ્રેશન લઈને ના આવે કે મને ડિપ્રેશન થાય છે, મને દુઃખ થઈ રહ્યું છે, મને લાગણી મારી એકદમ બદલાઈ ગઈ છે, મારો સ્વભાવ બદલાઈ ગયો છે, આવી રીતે કોઈ ના કે. અમને શું કે સાહેબ મને આ દુખાવા થાય છે, શરીર દુખે રાખે છે, મને તાકાત જ નથી, સ્ફૂર્તિ નથી રહી, કમરમાં દુખાવા રાખે છે. બરાબર છે. બધાય રિપોર્ટ કરાવ્યા, પેટમાં મને ગેસ એસિડિટી રહ્યા કરે છે, કેટલાય રિપોર્ટ કરાવ્યા, કાંઈ સોલ્યુશન નથી મળ્યું. બરાબર. હવે તમારી પાસે ચિંતા છે, તમે કંઈક સોલ્યુશન કાઢો. એ શરીરની પીડાની લઈને આવે. આપણા સમાજમાં આજની તારીખે મનને લગતી સમજણ અને જાગૃતતા નથી. અંદર નથી જોઈ શકતા કે મને મનમાં શું થઈ રહ્યું છે, અને આનું સોલ્યુશન પણ હોય એવી પણ જાગૃતતા નથી કે આ સાયકેટ્રિસ્ટને બતાવવું જોઈએ અને આનું સોલ્યુશન કાઢવું જોઈએ, એવી પણ જાગૃતતા નથી. એટલે આ જાગૃતતા ન હોવાના લીધે આપણે કેટલાય લોકો હાલની તારીખે પીડાઈ રહ્યા છીએ, નિરીબાઈ રહ્યા છીએ, ટાઈમસર સારવાર લેવા પણ નથી જઈ રહ્યા. સેકન્ડ સાયકોથેરાપી મેથડ, તો સાયકોથેરાપી મતલબ કે દવા લીધા વગર સારવાર લેશે એવું સબ? ચોક્કસથી. હવે મેં તમને વાત કરી સાયકોથેરાપી. સાયકોથેરાપી એ વસ્તુ શું છે ખરેખરમાં, એ માત્ર એક ટ્રેન્ડ પ્રોફેશનલ હોય એના દ્વારા વાતચીત દ્વારા, બરાબર છે, એ જે કાંઈ મનની પીડા હોય એ વ્યક્ત કરે, સાંભળે અને પ્રોપર સૂચનો આપી અને એમાંથી કંઈક રસ્તો કાઢી અને એ પીડાનું નિવારણ કરતા હોય છે. હવે આ થેરાપી બધાને જ અસર કરે એવું જરૂરી નથી. મેં તમને જેમ વાત કરી કે બીમારી થવાના કારણો શું, તો એક બે કારણો ભેગા થાય છે, એક બાયોલોજિકલ અને સાયકોલોજિકલ, બંને પરિબળો. જ્યારે સાયકોલોજિકલ પરિબળ વધુ પડતું હોય, જ્યારે બાહ્ય પરિબળ વધુ પડતું હોય, ત્યારે આ સાયકોથેરાપીની અસર વધુ પડતી હોય છે અને વધુ સારી રીતે અને સરળ રીતે રસ્તો નીકળે છે. બીજું એમાં જરૂરિયાત છે જાગૃતતા. જો મને જાગૃતતા હશે મારી મનની પીડાની, જો હું પ્રોપર રીતે એ વ્યક્ત કરી શકીશ ડૉક્ટર સામે, થેરાપિસ્ટ સામે, અને એ વસ્તુમાં હું પ્રયત્ન કરવા રેડી હઈશ, તો આ સાયકોથેરાપીથી એમાં ઘણો બધો લાભ મળી શકે. તો એ ઘણી વખત કોઈ દવાના સહારા વગર પણ આ વસ્તુમાં રસ્તો નીકળી શકે છે. માનસિક તકલીફ છે એ ન થાય એના કોઈ રસ્તા હોય? બહુ સરસ વાત કરી બેન. આપણે તો બીમારીઓની વાત કરતા હતા, પણ માનસિક સ્વસ્થતા કેવી રીતે મેળવવી? માનસિક સ્વસ્થ માટે છે ને, મેં તમને વાત કર્યું કે જે બીમારીઓ થાય છે એ બાયોલોજિકલ અને સાયકોલોજિકલ બંને પરિબળો ઉપર કામ કરી રહી હોય છે. હવે આપણે વારસો કુદરતી લઈને આવ્યા એના ઉપર આપણે કંઈ કામ નથી કરી, આપણા કંટ્રોલ નથી. મને મમ્મી પપ્પાનું શું લોહી આવ્યું છે મારામાં, એ મારે જે છે એ સ્વીકારવાનું છે ખુશીથી. સારું પણ મળ્યું છે, કંઈ તકલીફ પણ મળી હશે, જે કંઈ છે એ મારે સ્વીકારવાનું છે. પણ હું આને ઉપયોગ કઈ રીતે કરું છું એ મહત્વપૂર્ણ છે. એ છે લાઈફસ્ટાઈલ આપણી.
બરાબર. આપણે જીવન કઈ રીતે જીવીએ છીએ એના ઉપર ઘણો આધાર રાખે કે આપણે તણાવ કેટલો ઊભો કરશું. મોટું વસ્તુ છે કે આપણી દિનચર્યા પ્રોપર, મેં કીધું ને કે પ્રોપર 8 થી 9 કલાક જો નિયમિત આપણી ઊંઘ હશે તો આ પ્રોસેસરને આપણે સારી રીતે સાચવી શકશું. કદાચ આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ. હવે માનો કે મોબાઈલ વાપરતા હોય અને લાઈવ સ્ટ્રીમ કરજો, કોઈ પણ વસ્તુનું લાઈવ સ્ટ્રીમિંગ, જે ક્રિકેટ મેચ ચાલતો હોય આઈપીએલનું લાઈવ સ્ટ્રીમિંગ જોવાનું, અથવા લાઈવ ગેમ રમવાની, અથવા એને ચાર્જિંગમાં મૂકજો, મોબાઈલ ગરમ થઈ જશે. ગમે તેવો એકદમ હાઈ ક્વોલિટીનો ફોન હોય એ ગરમ થવા માંડે. કેમ? કારણ કે એ પ્રોસેસ કરે છે. જેમ ગરમ થાય ને એમ પછી ઘણી વખત એવું બને હેંગય થાય, અથવા જેમ ગરમ થાય ને એમ ડેમેજ થવાની શક્યતા વધારે રહે. બેટરી એની ક્વોલિટી ઘટી જાય, બેટરી લાઈફ ઘટતી જાય અને ધીરે ધીરે એની આયુષ્ય પણ ઘટતી જાય. બેન, જો એ ટેકનોલોજીવાળું એ વસ્તુ છે, બરાબર છે, એમાં ગરમ થાય અને એમાં તકલીફ થઈ શકતી હોય તો આ પ્રોસેસરને તો આપણે આ જીવન કન્ટિન્યુઅસ વાપરતા આવ્યા છીએ, રોજ વાપરીએ જ છીએ, દોડાવે જ રાખીએ છીએ. આને પ્રોપર આરામ નહીં આપીએ તો એ બગડશે. કદાચ આજે નથી બગડ્યું, કાલે બગડશે. મેં વારસાની વાત કરી, આપણે કદાચ બેસ્ટ, આપણું મમ્મી પપ્પાનું બેસ્ટ સ્વાસ્થ્ય છે ને આપણા પાસે બેસ્ટ સ્વાસ્થ્ય લઈને આવ્યા છું, પણ આપણે એને પ્રોપરલી વાપરશું નહીં, આરામ નહીં આપીએ એને, તો ભવિષ્યમાં બગડી શકશે, ગમે તેવું સારું હોય. જેમ વાત કરી, તંબાકુ ખાતા હોય, બરાબર છે, એકદમ શરીર સ્વસ્થ છે, એને કેન્સર થવાની શક્યતા નથી, પણ અતિશય તંબાકુ નાખતો જ રહેશે તો 100% એને કેન્સર થવાની શક્યતાઓ એકદમ વધતી જશે. કેમ? કારણ કે બગાડ તો કરી જ રહ્યો છે એના શરીરનો, કેન્સરવાળા ટોક્સિન્સ નાખી રહ્યો છે. એવી જ રીતે મગજને આપણે સતત વાપરશું, આરામ નહીં આપીએ તો એ બીમાર પડશે. બીજું, વર્ક લાઈફ બેલેન્સ, કે આપણે કામ કરીએ છીએ, આખો દિવસ દોડે રાખીએ, 12 કલાક જોબ, 14 કલાક જોબ, આપણે ધંધો કમાય જ લેવું છે, ભેગા જ કરી લેવા છે, બરાબર છે. ભેગા કર્યા, હવે વાપરવા ક્યારે? વાપરવા માટે આ કામ નહીં કરે, આને શરીરને આરામ નહીં મળે, ટાઈમ નહીં મળે, તોય નહીં થાય, તોય આ બગડશે. એટલે આપણી દિનચર્યા જો નિયમિત હશે તો આપણે આ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખી શકીશું. બીજી એક મહત્વની વસ્તુ કે આમાં આપણે કચરો કેટલો નાખીએ છીએ, બરાબર છે, એ છે આપણા ટોક્સિન શરીરમાં. વ્યસન જેમ લેવાતું જાય, વ્યસનના આદિ બનતા જાય, મનને જેમ તમે સ્ટિમ્યુલસ આપે રાખો છો, વ્યસનના નશામાં નાખો છો, ખુશ કરવા માટે કંઈક ને કંઈક લીધે રાખો છો, તો એ ધીરે ધીરે એ કુદરતી ખુશી અનુભવવાનું ભૂલી જશે. આ બધી બીમારીઓ ઊભી કરવાનું ચાલુ કરશે. ધીરે આજે નહીં તો થોડા વર્ષોમાં એ બીમારી ઊભી કરશે. વ્યસન માત્ર પદાર્થોનું નથી હોતું કે દારૂ કે તંબાકુ કે કોઈ ગાંજો કે કોઈ એવી વસ્તુનું વ્યસન લઈએ. નવું એક વ્યસન આવ્યું છે મોબાઈલનું. ઘણા બધા મારા દર્દીઓને અત્યારે જે તપાસું ને એમાં હું છે ને બધાને એક પૂછું કે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે, અને દર્દી આવી અને મને વાત કરે કે સાહેબ 2-3 કલાક વાપરતા હશે, 2-3 કલાક વપરાતું હશે સાહેબ અંદર. હું મારી સામે ચેક કરાવડાવું અને એવરેજ કેટલો નીકળતો હશે. તમે જસ્ટ મારી પાસે આવે છે બીમાર પડેલા તકલીફવાળા, એને એવરેજ કેટલો નીકળશો તમે ગેસ કરો, એક આંકડો આપો મને. 8 થી 10 કલાક એનો એવરેજ સ્ક્રીન ટાઈમ નીકળે. હવે એવરેજ 8 થી 10 કલાક સ્ક્રીન ટાઈમનો મતલબ શું થયો બેન? કે 8 કલાક તમે આ નાનકડી આ મોબાઈલ છે, આ આવડી સ્ક્રીનમાં 8 કલાક તમારી આંખો ત્યાં સ્થિર રહી છે. જ્યારે આજે હું તમને 1 કલાક આ વાતચીત કરી રહ્યો છું ને તો મારું ધ્યાન તમારા તરફ છે, માઇક તરફ જાય, કેમેરા તરફ જાય, મારી આંખો 5 મિનિટમાં 50 વખત ફરી ગઈ. જ્યારે સ્ક્રીન ટાઈમ ચાલુ હોય, મોબાઈલ ઉપયોગ ચાલુ હોય, જ્યારે એ ગેમ માટે હોય કે કોઈ સોશિયલ મીડિયા માટે હોય કે કંઈક વસ્તુઓ માટે હોય, આપણું આંખો એમાં સ્થિર રહેશે, ભટકશે નહીં. કન્ટિન્યુઅસ એનું સ્ટિમ્યુલસ અંદર ભરાતું જ રહે. હવે તમે વિચારો, તમે ભોજન લ્યો છો અને હલનચલન કરો છો ત્યારે પચે, બરાબર. હવે તમે મસ્ત દાલ બાટી ખાધી, એના ઉપર રસ પીધો અને પછી તમે દિવસના 2 લાડવા ખાધા અને પછી રાતે પાછો પીઝા ખાધો. આટલું ખાઈ તમે એક પણ હલવાનું નહીં અને સૂવાનું, તમારી દશા શું હશે બેન? પેટ ખરાબ થાય, આખું અંદર ફૂગો થઈ ગયો હશે, અંદર ઓડકાર જ આવશે, પચશે જ નહીં.
પચવા માટે શરીર કંઈક હલનચલન કરવું પડે, કસરત કરવી પડે કંઈક ને કંઈક. આ શરીર છે બેન. મનમાંય તમે કંઈક ને કંઈક ભરે રાખો છો. તમે વિચારો, આજે વાતચીત કરું છું તો હું વિચારું છું, પછી બોલું છું. તમે મને કંઈક સાંભળો છો, વિચારો છો અને પ્રશ્ન પૂછો. જ્યારે મોબાઈલ જોવામાં શું થાય છે, આપણે કાંઈ વિચારતા નથી. અંદર જે આપે છે એ નાખી દીધું, અંદર આપે છે એ નાખી દીધું, નાખી દીધું, નાખી દીધું. હવે અંદર ભર્યું એ પચશે ક્યારે? ઊંઘમાં પચશે. અને આપણી ઊંઘ તો પૂરતી છે નહીં, એટલે પચશે નહીં એટલે શું ઊભું કરશે? અંદર તમે ભર્યું છે બધા, બહુ બધી લાગણીઓ, બરાબર છે. કોઈક સિરીઝ જોઈ, બરાબર છે, હવે સાસુ બહુ લડ્યા અને કોઈક દુઃખી થઈ ગયું, બરાબર છે, એનું દુઃખ તમને આવ્યું. અંદર તમારા રસાયણો તો બધા બદલાણા. બરાબર. તમને કંઈક પોસ્ટ મૂકી, તમને કમેન્ટ્સ ના મળી, આખો દિવસ તમે સ્ક્રોલ કરીને જોતા રહ્યા કે કોણે કેટલી કમેન્ટ્સ મળી, કેટલા લાઇક્સ મળ્યા, બરાબર છે. કોઈકે નેગેટિવ કમેન્ટ કરી દીધી, અંદર તમને તો અંદર ભરાતું જ રહ્યું ને. એ લાગણી પચશે ક્યારે? ક્યારે પચાવશો? એ પચાવવાનો સમય નહીં હોય તો આ બધી બીમારી ઊભી થશે. એટલે મોટો એક મહત્વનો મુદ્દો બીજો આવ્યો હોય મોબાઈલનો, ટીવીનો. આ સ્ક્રીન ટાઈમ જે છે એ માપસર નહીં હોય તો આ ભવિષ્યમાં બીમારી ઊભી કરશે. અને આ વ્યસન બરાબર જ છે. એટલે વ્યસનથી જેટલા દૂર રહેશું, જેટલું નિત્ય નિયમ આપણી આચરણ હશે, આપણી દિનચર્યા પ્રોપર હશે, પ્રોપર ઊંઘ લેતા હશું, વ્યાયામ કરતા હશું, બરાબર છે, અને એક ધ્યાન બહુ જરૂરી વસ્તુ. જો નિયમિત રીતે એક ધ્યાનનો પણ આપણે સહારો લઈએ તો પણ આ બીમારીઓને આપણે રોકી શકાય છે, અટકાવી શકાય છે, અથવા તો થતાં આપણે એને એકદમ પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે આપણા જીવનમાં આ બીમારીઓનો કોઈ પ્રશ્ન જ ના જન્મે. પણ મોટાભાગનું આવી જાગૃતતા મોટાભાગે હું જોઉં છું ને ત્યારે ક્યારે આવતી હોય છે ખબર છે? કે માણસ બીમાર પડે ને પછી એને સારવાર સૂચના આપે કે ભાઈ આ સારવાર કરો, તો એ પોતે મગજ દોડાવે કે સાહેબ સારવાર નથી લેવું, હવે હું મારી દિનચર્યા એકદમ નિયમિત કરી નાખીશ, હવે હું એકદમ ધ્યાન કરીશ, હવે એકદમ વ્યાયામ કરીશ અને મારી જીવનશૈલી બદલી નાખીશ. અને પછી એ બદલવાનું ચાલુ કરે કે મારે સારવાર નથી લેવી. હવે તમને આના માટે હું સાદો એક દાખલો કહું. તમને કોરોના કોઈ દર્દીને થઈ જાય અને સિવિયર એકદમ ફેફસા હળી ગયા હોય આખા, અને શ્વાસ જ ના લેવાતો હોય એને, બરાબર, અને આઈસીયુમાં દાખલ કરવો પડે હોય, અને એ એમ કે હવે ના હું પ્રાણાયામ કરવા માંડીશ, રોજ પ્રાણાયામ કરીશ. તો હવે એવા ટાઈમે પ્રાણાયામ કામ કરશે? આ દિનચર્યાની જરૂર આપણે રોજિંદી માટે છે. બીમાર પડો પછીની વાત નથી આ. પછી પ્રોપર સારવાર લો અને આ દિનચર્યા અનુભવ લાવવા માંડો, જરૂર છે, સારું છે. પણ આ જાગૃતતા પહેલાં જરૂર છે. તમે બીમાર નથી તો હા તમારા માટે જ છે. તમે સ્વસ્થ છો ને, હા તમારા માટે છે. તમે દિનચર્યા સરખી રીતે બનાવવા માંડો, તમે સ્ક્રીન ટાઈમ લિમિટ કરી નાખો, તમે પ્રોપર ઊંઘ લેતા જાઓ 8 થી 9 કલાક, તમારું કામનો અને લાઈફનો પ્રોપર બેલેન્સ બનાવવા માંડો. આ બધું કરવા માંડશો, તમે સ્વસ્થ રહેવાના જ છો. પછી ચિંતા શું? એક ગીતામાં એક બહુ સરસ શ્લોક છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. જે યુક્ત આહાર લે છે, પ્રોપર સ્વસ્થ આહાર લે છે, યુક્ત વિહારસ્ય યોગ્ય કર્મ કરે છે, યોગ્ય જેટલું જરૂરી હોય અને સાચું હોય એ જરૂરી કર્મ કરે છે, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગ્ય ઊંઘ લે છે અને યોગ્ય રીતે પોતાનું પ્લાનિંગ કરે છે લાઈફનું, પોતે બુદ્ધિપૂર્વક જીવન જીવે છે, યોગો ભવતી દુઃખા. આવા માણસને જ યોગી કહે અને એ દુઃખથી મુક્ત હોય. એટલે બહુ સાદું અને સરળ શારીરિક કે માનસિક પીડામાંથી મુક્ત થવાનો રસ્તો છે. એ આ શ્લોકમાં બધું આવેલું છે. સર અત્યારે હું માનસિક રીતે સ્વાસ્થ્ય દેખાઉં છું, બરાબર, તો શું ફ્યુચરમાં મને કોઈ આખી ડિસીઝ થઈ ગઈ? બેન તમે જન્મ લીધો છે કે શંકર ભગવાનની જેમ જન્મા છો? જન્મ લીધો છે તો તમે શરીરને મન લઈને આવ્યા છો ને. કોઈ પણ વસ્તુ જે જન્મ લે, કંઈ પણ વસ્તુ આવે એને બીમાર પડવાની શક્યતાઓ હોય. કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે. આ એક મોટી ડંફાસ છે કે મને હું બહુ મજબૂત માણસ છું ને મને કાંઈ માનસિક તકલીફ ન થાય ને મને કાંઈ શારીરિક પીડા ન થાય. મોટી ડંફાસ છે, બરાબર છે. બુદ્ધિશાળી અને જાગૃત માણસ એ કહેવાય જે સમજે કે હા આ મારું મન છે,
હું ક્યારેક બીમાર પડી શકું છું, મને ક્યારેક તકલીફ થઈ શકે છે, અને મને તકલીફ હોય તો હું જાણી શકું. આને બુદ્ધિશાળી માણસ કહેવાય, આને સમજુ માણસ કહેવાય. બરાબર છે. બાકી ગધેડો તો એ જ વેમમાં હોય કે હું જ રાજા. બરાબર છે. એટલે માનસિક સ્વાસ્થ્ય બધા જ માટે એટલું ઉપયોગી છે, એને સ્વસ્થ રાખવું આપણા બધા માટે જરૂરી છે, અને કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે. કોઈ પણ વ્યક્તિ. મારા કદાચ હોસ્પિટલમાં હું જોવા જાઉં ને તો મારી પાસે અમુક એવા દર્દીઓ આવતા હોય કે અહીંયા બહાર મોટી બંદૂક રાખી હોય લાઇસન્સવાળી, બરાબર છે, ગામના ગુંડા તરીકે એની છાપ હોય, બધા જ લોકો એનાથી બીતા હોય. એ મારી ઓપીડીમાં બતાવે ને તો મારા 3-4 દર્દી એને જોઈને વયા જાય, અને અંદર આવીને મને એમ કે સાહેબ મને બહુ બીક લાગે છે, અને ગભરામણ થાય, મને ચિંતા થયા રાખે, દુઃખ થયા રાખે છે. અંદરથી પીડાતા હોય. ગામ આખું એનાથી બીવે છે અને એ અંદરની પીડાથી પીડાય છે. એટલે માનસિક રીતે તમે ગમે તેટલા મજબૂત હોય તો પણ તમને આવી સમસ્યાઓ આવી શકે છે. અને તમને જાણકારી હોય, ખબર હોય કે હા ભાઈ મને કંઈક તકલીફ થઈ શકે છે, અને હું સામે એને ઓળખી શકતા હોય તો તમે એની સારવાર લેવા સમયસર જશો. અને જે સમયસર સારવાર લે છે એ બુદ્ધિશાળી છે, એમાંથી નીકળી જાય છે. તમારે વિચારવાનું છે કે તમારે ભારત જેવું બુદ્ધિશાળી બનવાનું છે તો પોલિયોને નાબૂદ કરી દીધો, કે તમારે પાકિસ્તાનની જેમ જ્યારે તમારે બુદ્ધિને સાઈડમાં મૂકીને ભાઈ ના અમે તો કાંઈ નહીં કરીએ, બરાબર, અમે નહીં લઈએ રસી, અને રીબાએ રાખવું છે. પ્રશ્ન પણ તમારી પાસે છે, સોલ્યુશન પણ તમારી પાસે છે. માત્ર ને માત્ર સમજની જરૂર છે કે તમારે વિવેક અને સમજ ક્યારે અને ક્યાં વાપરવો. એટલે હા બેન, હું આશા રાખું કે તમે માનસિક રીતે સદૈવ સ્વસ્થ રહો, પણ જાગૃત રહો, એટલી જ અપેક્ષા છે. થેન્ક યુ. સર, તમે તમારા બહુ ખૂબ જ બિઝી શેડ્યુલ વાંક્ય કાંઈ કહી દો અને લોકોને માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃત કર્યા, અને તમારો જે એમ છે કે લોકો બધા વધારે એન્વાયરમેન્ટ અવેરનેસ આવે, મેન્ટલ હેલ્થમાં અવેરનેસ આવે, એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણી ખૂબ ખૂબ